કૃષ્ણ આવે છે કોઈને? હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? હા હવે આવ્યો માતાજી આવે છે. માતાજી. હવે આવ્યો. હરે કૃષ્ણ. ઉર્મિલા માતાજી, કૃષ્ણ પ્રભુજી. હા તમારું માઇક માતાજી. અનમ્યુટ થાય છે પણ મને અવાજ નથી આવતો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હા, આવે છે મારો અવાજ? હા માતાજી, આવે છે આપનો અવાજ. તો અમારો અવાજ આવે છે કે નહીં આપની સુધી? હા, હવે આવ્યો. હા, હવે આવ્યો. ઓકે માતાજી, હરે કૃષ્ણ. ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ કોલાથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના લેવલ 2 ના ક્લાસમાં ખૂબ ખૂબ ભાવભીનું સ્વાગત છે. આપણે મંગલાચરણ લેશું અને શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ, પ્રણામ કરીએ, ભગવાનને પ્રાર્થના કરી કે આજે આપણે જે અધ્યાય ભગવાન જે બોલી રહ્યા છે એ સમજવા માટે આપણને ભગવાન પ્રેરણા આપે, લાયકાત આપે અને પ્રાર્થના આપણે દિલથી કરીશું. કારણ કે હું વારંવાર કહું છું કે ભગવાન છે એ બહેરાની પણ પ્રાર્થના સાંભળે છે, મૂંગાની પણ સાંભળે છે. તો પછી આપણે કેમ નહીં સાંભળે? તો મંગળાચરણ લેશું. આપ સૌ પણ પોતપોતાની જગ્યાએ મ્યુટ થઈને લઈ શકો છો. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्ण पादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि समुद्र की जय, शिला प्रभुपाद की जय। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 કૃષ્ણ हरे કૃષ્ણ हरे હરે હરે हरे હરે राम રામ राम હરે રામ राम राम રામ રામ हरे હરે हरे। હરે. हरे कृष्ण। હરે કૃષ્ણ હરે માતાજી, દંડવત કૃષ્ણ પ્રણામ. માતાજી, દંડવત પ્રણામ. हरे कृष्ण दंडवत प्रणाम। તો આપણે અધ્યાય 14 ઓલમોસ્ટ આજે પૂરો કરીશું અને આપ સૌ લેવલ 2 માં 14 અધ્યાય પૂર્ણ કરી અને આપ હવે આપને બધાને 4 અધ્યાય જ બાકી રહેશે. તો હવે આપણા માઇન્ડમાં બધું એકદમ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે ભગવાન ભગવદ ગીતામાં શા માટે જ્ઞાન આપે છે, શા માટે અર્જુનની પસંદગી કરી છે, બરાબર. અને આપણે બધાને ભગવાનની પાસે જવાનો આપણો અંતિમ ગોલ શું છે, ભગવત પ્રાપ્તિના કયા તબક્કા છે, શા માટે આપણે બધા અહીંયા ફસાયા છીએ, કઈ રીતે આપણો જન્મ થયો છે, ભગવાન કોણ છે. જો સમાજની અંદર અઢળક લોકો 99% લોકોને ખબર નથી ભગવાન કોણ છે.
ભગવદ્ ગીતા એ લાઈફ મેન્યુઅલ છે, આપણને ખબર છે, મેન્યુઅલ બુક છે. એવું નથી કે આપણા માટે છે. બધા મુસ્લિમ, ક્રિશ્ચન અને પ્રભુપાદે બધાને ભગવાનના ભક્તો બનાવ્યા છે. એવું નહીં કે ફક્ત આપણા જે કહેવાય છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એ નહીં. એ સિવાય મુસ્લિમ, ક્રિશ્ચન, શીખ, બરાબર, બધા વર્લ્ડની અંદર એક પણ દેશ એવો નથી કે જ્યાં ભગવાનના ભક્તો, ભગવાનનું મંદિર નથી. છે ને અચરજ પ્રમાણે એ વાત. આપણને અહીંયા આપણા દેશમાં આપણને આટલી બધી ખબર નથી. જેટલું જ્ઞાન, જો આપણે ખબર છે કે આપણા કરતા પાશ્ચાત્ય દેશવાળા, લંડન છે, અમેરિકા છે, એ લોકો આપણા કરતા આગળ તો છે ને, આપણા કરતા બુદ્ધિશાળી પણ છે. ભૌતિકતામાં વાત કરીએ તો જે વસ્તુ આપણે અહીંયા આવે છે એ લોકો વાપરીને ફેંકી દે છે, પછી અહીંયા આવે છે. અને એ બધાએ જ્યારે ભગવાનને ભગવાન તરીકે સ્વીકાર્યા છે, તો આપણે કેમ સ્વીકારી શકતા નથી? તો એનું કારણ મને કોઈ કહેશે, કેમ આપણે હિન્દુસ્તાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે, બધાને ખબર છે, પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે કેમ સ્વીકારી શકતા નથી? આ ભગવાન, પેલા ભગવાન, પેલા ભગવાન, કેમ આવું થઈ રહ્યું છે? કોઈ કહેશે મને શા માટે? યસ ઉર્મિલા માતાજી. હરે કૃષ્ણ માતાજી. એક તો આપણને આપણા શાસ્ત્રો ઉપર વિશ્વાસ નથી બધાયને, અને સૂક્ષ્મ રૂપે બધાયને થોડુંક થોડુંક ભગવાન બનવાની જે કામના છે ને, એ આપણને ભગવાન તરીકે ભગવાન કૃષ્ણને સ્વીકારવા નથી દેતી. હરે કૃષ્ણ. યસ, બહુ સરસ. યસ, બીજા કોઈને? આપણે બધા, આપણને બધાને, આપણે ઇન્ડિયાની અંદર તો કોઈ એવું નહીં હોય કે જેને કૃષ્ણ ભગવાન કોણ છે ખબર નથી, બરાબર? છતાં પણ ભગવાન પોતે ભગવદ્ ગીતામાં કહી રહ્યા છે કે હું ભગવાન છું, તમે બધા મારા અંશ છો. મમે વાંસો જીવ લોકે જીવભૂત સનાતન. તમે બધા મારા આજ નહીં, કાલ નહીં, સનાતન, હંમેશા મારા સંતાન છો, બરાબર? અહમ બીજ બધ પિતા, હું તમારા બધાનો પિતા છું. અહમ સર્વેશ પ્રભુઓ, બધું મારામાંથી આવે છે, બરાબર છે. છતાં પણ આપણને 7મા અધ્યાયમાં ભગવાન શું કહે છે? મત પરત્ર ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. મારાથી શ્રેષ્ઠ એવું કાંઈ નથી. ભગવાન જેને કહેવાય કે છાપરે પુકારીને કહી રહ્યા છે, છતાં આપણે બધા હજી ભગવાનને ભગવાન તરીકે સ્વીકારી શકતા નથી. કારણ શું? ઉર્મિલા માતાજી કીધું, સચિત કારણ છે. હજી પણ ઘણા બધા કારણ તમે કહી શકો છો કે આપણે બધા શા માટે ભગવાનને નથી ભજી શકતા. અને જે પશ્ચિમના લોકો છે, જેમણે કોઈ ભગવાનનું નામ નથી સાંભળ્યું, એમની બાપ દાદાની 7 પેઢી નહીં, લાખો પેઢીઓમાં કોઈએ ભગવાન કૃષ્ણનું નામ નથી સાંભળ્યું, અને એ ભગવાનના પરમ ભક્ત છે, મારા ગુરુ મહારાજ, બરાબર છે? પરમ પૂજ્ય જયપ્રતાપ સ્વામી મહારાજ કોણ છે? બરાબર, એનો જન્મ અમેરિકામાં થયો છે. અત્યારે કોઈ કે એમને કે અમેરિકન છે, અને અત્યારે આપણા લાખો ભક્તો એમાં થઈ ગયા છે. તો શા માટે આવું કેમ થાય છે? આપણે અહીંયા નથી શીખાઈ શકતા. આમ તો કહેવાય છે કે ઘર કી મુર્ગી દાળ બરાબર, આપણામાં એક કહેવત છે. છતાં પણ સચોટ કારણ શું છે? કોઈ કહી શકશે? હરે કૃષ્ણ માતાજી. યસ, કૃષ્ણ માતાજી. હા, આપણી પાસે અધૂરું જ્ઞાન છે, અને કહેવાય ને અધૂરું ઘર કે વધારે. તો આપણી પાસે અધૂરું જ્ઞાન છે, અને આપણને લાગે છે કે ઈ કરેક્ટ છે. તો ફોર એક્ઝામ્પલ કે આપણને કોઈ પણ લેંગ્વેજ શીખવી હોય અને આપણને એનું અધૂરું જ્ઞાન હોય, તો આપણને એ શીખવામાં વધારે પ્રોબ્લેમ થાય. અને અગર આપણને કંઈ જ જ્ઞાન ના હોય અને આપણે કંઈ પણ નવી ચીજ ટ્રાય કરવા જઈએ, તો આપણે સ્ટાર્ટિંગથી આપણને જે કંઈ પણ શીખવાડે, જેવી રીતે તમે હંમેશા કહેતા હતા કે 1+1 2 જ થાય, એમાં આપણે ક્વેશ્ચન નથી પૂછતા. તો એવી રીતે આપણે કંઈ પણ નવું શીખતા હોઈએ ત્યારે આપણે ક્વેશ્ચન ના પૂછીએ, એક્સેપ્ટ કરીએ. અને આ જે અધૂરું જ્ઞાન છે, એના લીધે આપણે ઘણી બધી વાતોને એક્સેપ્ટ નથી કરતા, અને આપણે એમાં જ મૂંઝવાયા કરીએ છીએ. એટલે એવું લાગે કે આપણે પરફેક્ટ એક્સેપ્ટ નથી કરી શકતા ને આગળ નથી વધી શકતા. બહુ સરસ. એક તમને સાદું એક્ઝામ્પલ આપું કે આપણી પાસે, આપણે ખબર છે પેલા પાટી પેન લેતા હતા, પાટી આવતી હતી આપણે ખબર છે સ્કૂલમાં, જેમાં લખીને ભૂસી શકાય, બરાબર? તો આપણી પાટી છે ને આખી ભરેલી છે. આપણી પાટી આખી ભરેલી છે. ભરેલી પાટીમાં લખવું હોય તો એને ભૂસવું પડે ને, પછી એકડો લખાય ને. એકડો લખવો હોય તો પેલા અંદર જે બધું લખવું છે ભૂસવું પડે ને. એવી રીતે જે પશ્ચિમના લોકો છે, એ લોકોની પાટી છે ને
એ કોરી હતી. યસ રિધિ માતાજી. હા માતાજી, હરે કૃષ્ણ. એટલે યસ. હું એમ કેવા માંગતી હતી કે વાંચન કરતા નથી. શાસ્ત્ર તો આપણી પાસે છે, પણ ઘણા એમ કે ભગવદ્ ગીતા રાખી હોય, પૂજા કરશે, આરતી કરશે, પણ ખોલીને જોતો ખરા કે અંદર શું કહેવા માંગે છે ભગવાન. યસ અગર યસ ખોલશે ને સમજશે તો સમજાશે, પણ ખોલતા નથી ને પૂજા કર્યા કરે. યસ યસ માતાજી, હરે એકદમ કૃષ્ણ. સાચી વાત છે. હા, અને બીજું કે ભગવદ્ ગીતા માર્કેટમાં 5000 કરતા પણ વધારે છે. પછી શું થશે કે જેટલા લોકો મહાન લોકો થઈ ગયા છે ને, ઘણા બધા લોકો, આપણા રાષ્ટ્રપતિ, પ્રથમ રાષ્ટ્રપતિ પણ ભગવદ્ ગીતા લખી છે, બરાબર છે. તો ગીતા એઝ ઇટ ઇઝ એક તો આપણને મળતું નથી, ભગવાન શું કે છે સમજી શકતા નથી, બરાબર. અને જ્યારે ગીતા એઝ ઇટ ઇઝ આવી તો તરત જ લાખો કરોડ લોકોના જીવન પરિવર્તન આવી ગયું. શા માટે? કારણ કે એઝ ઇટ ઇઝ ભગવાને જે કીધું એ પ્રભુપાદે કીધું, બરાબર. અને છતાં પણ પ્રભુપાદને કોણ ઓળખે છે? આખા વર્લ્ડમાં ભગવાનની ભક્તિનો પ્રચાર એમણે કર્યો, છતાં કેટલા ઓળખે છે? આપણને બધા શું કે હરે કૃષ્ણ વાળા કે, કોઈ આપણને કે પ્રભુપાદના શિષ્યો છે, આપણને કોઈ કે છે? નથી કહેતા. તો જ્યારે થોડું બી કોઈને મહત્વ મળે છે, લોકો ફેમસ થઈ જાય છે, બધા લોકો એને માનવા માંડે છે, બરાબર. અહીંયા આપણી બહુ જ મોટું આપણું જે છે ને, જેને કહેવાય ને ગાડોરે પ્રવાહ આપણે છે ને, એવું છે. જ્યાં લાખો લોકો જાય ને, હા આ શ્રેષ્ઠ છે, આપણને એવું થઈ જાય છે, બરાબર છે. અને બીજું મેં તમને કીધું એમ કે પહેલા આપણી પાસે જે જ્ઞાન છે, આ ભગવાન, પેલા ભગવાન, બરાબર, એ બધું આપણું જે જ્ઞાન છે એ જ્ઞાન આપણે ભૂસી નાખીશું, પછી આ જ્ઞાનને આપણે એકડો કરી તરીકે આપણે લઈ શકીશું, બરાબર. તો હવે પાછા આપણે આ અધ્યાયમાં આવી જઈએ, 14મા અધ્યાયમાં, કે આપણે ગઈકાલે સમજ્યા કે આ 3 દેવી કોણ છે? આ 3 દેવી કયા છે? કે જેના હાથમાં આપણી બધાની દોરી છે, આપણને નચાવે છે બધાને. માયાદેવી, પ્રકૃતિના 3 ગુણ. પ્રકૃતિના 3 ગુણો. માયાદેવી જે આ ભૌતિક પ્રકૃતિ છે, જે બધું જે કંઈ આપણે જોઈ રહ્યા છીએ, ભૌતિક પ્રકૃતિ એટલે એકલા આપણે મનુષ્ય નહીં, બધા જ જીવ જંતુ, એવું ઇવન આ પૃથ્વી, આકાશ, વાયુ, બધું જ, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ, બધું જ ભૌતિક પ્રકૃતિ છે. અને એ ભૌતિક પ્રકૃતિ આ 3 દેવીની છે, 3 ગુણોની છે. અને આપણે સમજીએ છીએ કે કઈ રીતે આ 3 ગુણો દ્વારા આ શરીર પ્રાપ્ત આપણને થાય છે, કઈ રીતે આપણે અનેક જન્મ પશુ પક્ષીના કઈ રીતે લઈએ છીએ. આ 3 ગુણો દ્વારા આ પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ એ કઈ રીતે આપણા શરીરમાં પ્રવેશ કરે છે, કઈ રીતે જીવ છે એ શરીરમાં પ્રવેશ કરે છે, બધું આપણે સમજી ગયા, બરાબર. તો આ પ્રકૃતિના 3 ગુણોના કારણે આપણે બધા હેરાન થઈએ છીએ. તો પછી ભગવાન આ ગુણ બનાવે છે શું કરવા? પ્રશ્ન થાય કે ન થાય? મને એમ થતું હતું કે કાલે કોઈ પ્રશ્ન કરશે, પછી હું આજે જવાબ આપીશ, અથવા તો કાલે જવાબ આપી દઈશ, પણ કોઈએ મને પ્રશ્ન કર્યો નહીં. કે આપણને બધાને ખબર છે કે આ સત્વગુણ, રજોગુણ ને તમોગુણ 3માંથી એકેય ગુણમાં નથી રહેવાનું. તો પછી ભગવાને 3 ગુણો બનાવ્યા શા માટે? પ્રશ્ન થાય કે ન થાય? શા માટે આપણે અહીં ફસાયા? શા માટે આપણે બધા આ તમોગુણમાં રહીએ છીએ? એટલે આપણને આળસ, નિંદ્રા, પ્રમાદ, ઉન્માદ, પાગલ નહીં કરવાનું કરીએ છીએ. રજોગુણમાં વધારે પડતા કામ કરીએ છીએ, સત્વગુણમાં સારા કામ કરીએ છીએ. આવું શા માટે થાય છે? કે સત્વગુણ પણ આપણને ખબર છે કે બંધનમાં બાંધે છે. સત્વગુણથી પુણ્યકર્મ પ્રાપ્ત થાય છે, પુણ્યકર્મ પ્રાપ્ત થવાથી સ્વર્ગ મળે છે. સ્વર્ગ આ ભૌતિક જગતની અંદર જ છે. કેટલા નંબર ઉપર છે સ્વર્ગલોક? સ્વર્ગલોક 14 લોકની અંદર કેટલા નંબર ઉપર છે? આપણથી ઉપર, આપણાથી એક સ્ટેપ ઉપર, આપણા કરતા એક સ્ટેપ ઉપર. આપણી પૃથ્વી છે, બરાબર, એ ભૂલોકની અંદર છે, પછી ભૂરલોક અને એની પર સ્વર્ગલોક. તો ઉપરથી બ્રહ્મલોક થી ચાલુ કરીએ તો સ્વર્ગલોક છે 5મા નંબર ઉપર છે, બરાબર. તપોલોક, જનલોક, સત્યલોક, મહલોક, બરાબર, અને સ્વર્ગલોક. તો સ્વર્ગલોક પછી ભૂરલોક આવે છે, અને એ લોકમાં પિતૃઓનો બધાનો વાસ છે. અને પછી આવે છે આપણું ભુવરલોક, એમાં પૃથ્વી છે. હવે આ એક બ્રહ્માંડમાં આ 14 લોક છે, આવા અનેક બ્રહ્માંડ છે, એટલે પૃથ્વી પણ અનેક છે, બરાબર છે. તો આપણો જે જન્મ છે, એ જન્મ થયા સત્વગુણમાં રહીશું તો આપણે સ્વર્ગલોકમાં જઈશું. સ્વર્ગલોકમાં ગયા પછી પણ ક્ષીણે પુણ્ય મૃત્યુલોકમાં વિશંતિ, આપણને ખબર છે જેવા આપણા પુણ્યકર્મ પતે એટલે પાછા આપણે મૃત્યુલોકમાં આવીશું. તો આવું થઈ રહ્યું છે, આપણો જન્મ મૃત્યુ થઈ રહ્યું છે, બરાબર. તો પછી આ ભગવાને શા માટે આવું કર્યું છે? કોઈ મને કહેશે? ઘણા બધા કારણ છે, પણ આપણે મેઇન કારણની ચર્ચા કરીશું કે ભગવાને આ 3 ગુણો શા માટે બનાવ્યા. જે બી આવડે તમને કઈ એવું ચિંતા ન કરો, તમે લેવલ 2 ના પાર્ટિસિપેન્ટ છો,
તમારે બધાને જેને કહેવાય કે એક્ટિવલી પાર્ટિસિપેટ કરવું પડે તો જ તમે લેવલ 2 ના પાર્ટિસિપેટ કહેવાઓ. લેવલ 1 માં આપણે ચાલશે, બરાબર. લેવલ 2 માં આપણે તો વિડીયો ઓન પણ રાખીએ છીએ અને આપણે આન્સર પણ આપવો કમ્પલસરી છે. તો ભગવાને શા માટે આપણને દુખી કરે છે, સુખી કરે છે, આવું શા માટે કરે છે? હરે કૃષ્ણ માતાજી. આપણી બધાને ભગવાન બનવાની ઈચ્છા અને ભોગો ભોગવવા માટે કેવાય ભૌતિક જગતનું નિર્માણ થયું, એટલે આપણને અહીંયા મોકલ્યા અને અહીંયા 3 ગુણના દ્વારા આપણે કાર્ય બધું કરીએ થઈ છીએ ગયું. અને આપણી ઈચ્છાઓ દરેક પૂર્ણ ઈચ્છા, બરાબર છે. આપણે જોયું હતું કાલે, બરાબર, કે સૌથી પહેલા પ્રધાન હતું, એમાં 3 ગુણો કેવા હતા? બેલેન્સમાં હતા. પછી શિવની કાલ શક્તિથી, બરાબર, ભગવાન જયારે દ્રષ્ટિપાત કરે છે અને શિવની કાલ શક્તિથી જયારે દ્રષ્ટિપાત થાય છે તો કાલ શક્તિના કારણે એમાં ખળભળાટ થાય છે અને 3 ગુણો છે અવ્યક્ત, જે કહેવાય કે વ્યક્ત થઈ જાય છે, એક્ટિવ થઈ જાય છે. યસ રિદ્ધિ માતાજી. હરે કૃષ્ણ માતાજી. એટલે ભગવાને આપણને આંશિક સ્વતંત્રતા આપી છે. ગુણ આ 3 છે કે તમારે કયા ગુણમાં તમારી ઉન્નતિ કરવી છે, મતલબ સત્વમાં જઈને આગળ વધવું છે, કોઈ રજસમાં, કોઈ તમસમાં. એટલે આંશિક સ્વતંત્રતા જીવ ઉપર છોડ્યું છે યસ, ભગવાન. હરે સરસ, કૃષ્ણ. સાચા છે. આન્સર બધાના સાચા છે. હજી કોઈને કેવું હોય તો ઘણું બધું આવી શકે છે. કઈ રીતે? આપણી ઈચ્છા છે, બરાબર. સૌથી વધારે છે આપણી ઈચ્છા પાવરફુલ, બરાબર. અને એ ઈચ્છા જયારે કર્મ દ્વારા સ્વભાવ બને છે અને એ સ્વભાવના કારણે આપણે બધા અલગ અલગ આપણે યોનિઓ પ્રાપ્ત કરીએ છીએ, બરાબર છે. પણ પ્રશ્ન એ છે કે ભગવાન આવું શા માટે કરે છે? ઈચ્છા તો આપણને થઈ, બરાબર. મા બાપ છે એ બાળકની ઈચ્છા થાય, બરાબર ને, તો એ બધું કરે. પણ હવે ભગવાનના જે બધા બાળકો હોય ને, આપણે પિતાના પણ બધા અનેક બાળકો હોય, કોઈ સારું હોય, કોઈ ખરાબ હોય, કોઈના સારા ગુણ હોય, કોઈ રજોગુણી હોય, કોઈ તમોગુણી હોય, બરાબર. તો ભગવાન છે એ ભગવાને આ જેવી રીતે કોઈ દેશના નિયમ હોય ને, અલગ અલગ નિયમ હોય, ઇન્ડિયાના અલગ હોય, અમેરિકામાં જાઓ તો અલગ નિયમ હોય, બરાબર. ઇવન સ્ટેટના નિયમ પણ અલગ હોય છે, રાજ્યના નિયમ પણ અલગ હોય છે, બરાબર. તો એવી રીતે ભગવાને આ ભૌતિક જગત બનાવ્યું, એટલે સૌથી પહેલા નિયમ બનાવ્યા, બંધારણ બનાવ્યું. જેમ કોઈ બી દેશનું બંધારણ હોય ને, એમ બંધારણ હોય. એનાથી શું થાય? સારા લોકો છે એ સારી રીતે રહી શકે, ખરાબ લોકો છે એ લોકોને શું મળે? સજા મળે. જેવી રીતે આપણા દેશની અંદર જેલ પણ છે ને બગીચા પણ છે, બરાબર ને. જેલ પણ છે ને બગીચા પણ છે. તો શું વડાપ્રધાનને એમ થાય કે બધા જેલમાં રહે? એમને તો શું થાય કે ના, બધા સારી રીતે બગીચામાં ફરે ને મજા કરે. પણ જેલ એટલે બનાવે છે કે એ જેલની પણ જરૂર છે. તો 3 ગુણો એવી રીતે ભગવાન બનાવે છે કે 3 ગુણો આપણે આપણી ઈચ્છા પ્રમાણે આપણે 3 ગુણમાં રહેતા હોઈએ છીએ. અને આની બહાર કોઈ જઈ શકતું નથી. કોઈ એમ કે હું હિન્દુસ્તાનમાં રહી અને એના નિયમ નહીં પાડું તો ચાલશે? નહીં ચાલે ને. કોઈ એમ કે હું 18 વર્ષનો નથી છતાં હું ગાડી લઈને ફરીશ તો મને પોલીસ નહીં રોકે? નહીં રોકે, રોકશે જ, બરાબર છે. તો આ બધા નિયમ છે એ આ ભૌતિક જગતના કોને બનાવ્યા છે? ભગવાને, બરાબર. અને આ નિયમ છે કે જે નિયમોના સૂત્રધાર છે આ માયાદેવી, બરાબર, જેને આપણે દુર્ગા દેવી પણ કહેતા હોઈએ છીએ. તો આ માયાદેવી છે એ દુર્ગા દેવી છે. ખરેખર એની દોરી તો ભગવાનના હાથમાં છે. આપણે ક્યાં શીખી ગયા? આ 3 ગુણોનું સંચાલન છે ભગવાન કે છે હું કરું છું. અને ભગવાન પાછા એમ કે છે એના કારણે તમે ફસાવ છો. અને ભગવાન એ શ્લોકમાં કહે છે કે તમે કેવી રીતે બહાર નીકળશો. એક જ શ્લોકમાં ભગવાન સમજાવે છે. કયા શ્લોકમાં ભગવાન સમજાવે છે? 7માં ત્રિગુણ્ય વિષયા એ દેવી. ગુણ્યા વિષયા વૈદાન. હા, એમાં 3 ગુણથી ઉપર ઉઠવાનું કે છે ભગવાન. પણ ભગવાન એક શ્લોકમાં એમ કે છે દેવી કે દશમ ગુણમયી મમ માયા. યસ, હરી બોલ, રીલા માતાજી. દેવી એસા ગુણમયી મમ માયા દુરત્યા. ભગવાન શું કે છે કે આ દેવી શક્તિ છે, 3 ગુણોની બનેલી પ્રકૃતિ છે, એની જે અધિષ્ઠાતા છે એ મારી શક્તિ છે. દેવી એસા ગુણમયી મમ માયા. એને ભગવાને માયા શબ્દ ક્યાંથી આવ્યો? ભગવાન બોલ્યા છે. આ માયા મારી છે. ભગવાન શું કે છે? મમ માયા દુરત્યા. બહુ એને જીતવી અઘરી છે. તો શું કરશું? કોઈ સંજોગોમાં આ શરીર, મેં આપણને કાલે પણ સમજાવ્યું હતું, બરાબર, કે એક આપણે કે વ્યંજન બનાવીએ છીએ, એમાં આપણે કોઈ મસાલા નાખીએ છીએ, એ મસાલા એ વ્યંજન બન્યા પછી બહાર નીકળી શકતા નથી. તો આ 3 ગુણોથી અને અહંકારથી આ શરીર પ્રાપ્ત થાય છે. તો એ શરીર બને છે. તો શરીરમાંથી આ વસ્તુ બહાર નીકળી શકતી નથી. પણ ભગવાન એમ કે છે, શું કે છે? દેવી એસા ગુણમયી મમ માયા દુરત્યા મામેવ એ પ્રપદ્યંતે. મામ એવ, તમે જો મારા જ
પ્રપદ્યંતે એટલે શરણે આવશો. મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. તરત જ ભગવાન કે છે માયા છે એ તમારાથી દૂર જતી રહેશે. તો ભગવાન તો આપણને શરૂઆતથી જ સમજાવી દે છે. કર્મયોગના જે 6 અધ્યાય આપણે શીખીએ છીએ, તરત જ ભગવાન જયારે ભક્તિ યોગ ચાલુ કરે છે, ભક્તિ યોગની શરૂઆતમાં જ ભગવાન સમજાવે છે કે આ 3 ગુણોથી છૂટવા માટે શું કરવાનું છે, તો ફક્ત ને ફક્ત ભગવાનના શરણે જવાનું છે. પણ ભગવાને 18મા અધ્યાયમાં પણ કીધું, શું કીધું? સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. ભગવાન અલગ અલગ શબ્દો શરણાગતિ માટે વાપરે છે. પ્રપદ્યંતે પેલા કે છે, બરાબર, પછી પાછો પ્રપદ્યંતે શબ્દ પાછો આવે છે. ભગવાનને એમ લાગ્યું કે હજી હું બીજો શબ્દ વાપરું, લોકો સમજી જાય, તો ભગવાન છેલ્લે કે છે, શું કે છે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તો શરણમ શબ્દ છે એ તો આપણને સમજી શકાય એવો છે, શરણ લેવું, બરાબર. ભગવાન કહે છે કે તમે મારા શરણે આવો. ભગવાન ભગવદ્ ગીતામાં વારંવાર કહે છે કે તમે મારા શરણે આવો, મારું ભજન કરો, બરાબર. ભજન કરો એવું પણ ભગવાન કહે છે. ભક્ત્યામાં અભિજાનાથી ભગવાન કહે છે મને ફક્ત ભક્તિ દ્વારા જાણી શકાય છે, બરાબર. તો ભગવાન આપણને ભક્તિ યોગના જે 6 અધ્યાય છે એમાં તો ભગવાન સરસ કહે છે કે કઈ રીતે તમે બધા મારા શરણે આવશો. પણ આપણે બધા ગયા નહીં, એટલે પછી આપણે કાલે લીધું હતું, શું લીધું હતું? કે ભગવાન સ્વયં ભક્ત રૂપે આવ્યા. શું આવ્યા ભગવાન? શું કામ આવ્યા? કયા ભગવાન આવ્યા? કે જે પશ્ચિમ બંગાળમાં જન્મ લીધો છે એમણે કયા ભગવાન આવ્યા? ભગવાન તરીકે અવતાર લીધો, ચૈતન્ય મહાપ્રભુ તરીકે ભગવાન આવ્યા. અને ભગવાન સ્વયં આવીને કીવા આવ્યા, તમે મારા નામનો પ્રચાર તમે કરો અને તમે મારું નામ લો. અને ભગવાન સ્વયં આવીને આપણે સમજાવ્યા. અને ચૈતન્ય મહાપ્રભુનો જે અવતાર છે એને ઔદાર્ય કહેવામાં આવે છે, બરાબર. નમો મહાવદાન્યાય આપણે કહીએ છીએ ને, કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોરા તિસે નમઃ. ભગવાનનો આ અવતાર ખૂબ ઔદાર્ય છે. આપણને એવું કહે છે કે શ્રીજી સૌથી ભોળા છે, બરાબર. ભગવાને ચૈતન્ય મહાપ્રભુ તરીકે આવી અને એવો ઉદારતા દાખવી છે કે જ્યારે આપણે નવદીપ માયાપુર જઈએ છીએ અને આપણે જો ત્યાં સૂઈ જઈએ છીએ, બરાબર, નવદીપ માયાપુર ધામમાં આપણે જઈએ, માયાપુર જઈએ અને આપણે ખાલી આપણે ત્યાં આરામ કરીએ ને, તો પણ મહાપ્રભુ એમ કહે છે કે તમે મને દંડવત પ્રણામ કરો છો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. કોષ્ટ આપજો ને મને. એ હા, હરે કૃષ્ણ માતાજી. ચૈતન્ય મહાપ્રભુની જો કૃપા આપણી પર થઈ જાય, બરાબર, તો ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી બહુ ઈઝી છે. એટલે આપણે બધા બ્રહ્મ, આપણું સંપ્રદાયનું નામ શું છે? બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય, બરાબર. અને આપણે એટલા માટે સૌથી વધારે આપણે નિત્યાનંદ પ્રભુ અને ચૈતન્ય મહાપ્રભુ ખબર છે કે જ્યારે ચૈતન્ય મહાપ્રભુ આવે છે તો બધા જ દેવી દેવતાઓ ચૈતન્ય મહાપ્રભુ વખતે બધા દેવી દેવતાઓ પણ અવતાર લે છે. અને નિત્યાનંદ પ્રભુ કોણ છે? આપણને પંચતત્વની તો ખબર જોવી જોઈએ, બરાબર. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય, ભગવાન શ્રી કૃષ્ણ, પ્રભુ નિત્યાનંદ. નિત્યાનંદ પ્રભુ કોના અવતાર છે? બલરામજીના અવતાર. બલરામજી. શ્રી અદ્વૈતાચાર્ય કોના અવતાર છે? શિવજી. શિવજી અને શિવજીના. મહાવિષ્ણુ. શિવજી અને મહાવિષ્ણુ કમ્બાઈન અવતાર છે, બરાબર. ગદાધર પંડિત એ રાધા રાણી. રાધારાણી. શ્રીવાસ આચાર્ય શ્રીનિવાસ આચાર્ય નારદજી, બરાબર. તો જ્યારે ચૈતન્ય મહાપ્રભુ આજથી 500 વર્ષ પહેલા આવ્યા તો બધા જ દેવી દેવતાઓ છે એ સાથે પણ અવતાર લીધો હતો, બરાબર. તો એ આવી અને આપણને સમજાઈ ગયા કે આપણે શું કરવાનું છે? ફક્ત હરિનામ સંકીર્તન. હરે નામ હરે નામ કેવલમ કલોવ નાસ્તેવ 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 ગતિર અન્યથા. 3 વખત વારંવાર આપણને સમજાવે છે ભગવાન કે તમે ફક્ત ને ફક્ત કળિયુગ કેવલ નામ આધાર, બરાબર. કેવી રીતે આપણે વારંવાર કહીએ છીએ, સતયુગમાં તપ કરતા હતા ત્યારે આપણને ભગવાન મળતા હતા, ત્રેતામાં યજ્ઞ કરતા હતા ત્યારે મળતા હતા, દ્વાપરમાં આપણે જેને કહેવાય કે વિગ્રહ સેવા ખૂબ કરતા હતા, પણ કળિયુગમાં કાંઈ ન કરીએ, ફક્ત ભગવાનનું નામ લેશું ને તો પણ ભગવાન છે આપણને પ્રાપ્ત થશે. તો આપણે આ 3 ગુણોથી છૂટવું હોય તો શું કરવાનું છે? આપણને ભગવાન 7મા અધ્યાયમાં સમજાવી દીધું છે, બરાબર છે. અને આપણે ગઈકાલે 3 ગુણોથી આ શરીર કેવી રીતે ફસાય છે, એનો પ્રભાવ શું છે, બરાબર, એ આપણે શીખ્યા. અને આજે આપણે શીખવાનું છે, શું શીખવાનું છે? સૌથી પહેલા આપણે ભગવાનને સમજાવ્યું, બરાબર, કે આ જ્ઞાન કેવું છે? 3 ગુણો છે જાણવાનું જ્ઞાન કેવું છે? તો કે એવું જ્ઞાન છે, પરમ ગુહ્ય જ્ઞાન છે કે એ જાણવાથી
મુનિજનો પણ સ્વરમ સિદ્ધિ પામ્યા હતા. અને આપણે આ 9 ઋષિ વિશે પણ કાલે વાત કરી લીધી છે, બરાબર. 9 ઋષિ આ કોણ હતા, બરાબર. અને કળિયુગની અંદર કેમ ભગવાન આવ્યા એ પણ આપણે વાત કરી લીધી. અને આ જ્ઞાન જો આપણને પ્રાપ્ત થશે તો ભગવાન એમ કહે છે કે જન્મ અને પ્રલયકાળ, એટલે અહીંયા પ્રલય એટલે આપણું મૃત્યુ આવે છે, કે મૃત્યુ સમયે પણ આપણે વ્યથિત થતા નથી. તમે જો કેમ આવું ભગવાન કહે છે કે જ્યારે આપણો જન્મ થાય છે ને એ તો આપણને યાદ નથી, પણ ભાગવતની અંદર ગરુડ પુરાણમાં ભરી ભરીને લખેલું છે કે જન્મમાં કેટલી તકલીફ છે, બરાબર. આપણે વારંવાર ચર્ચા થાય છે. મૃત્યુમાં ચાર તકલીફ તમે બધાએ કદાચ જોઈ હશે, તમારી સામે કોઈના મૃત્યુ થયા હશે, તમે જોયા હશે કે કેટલી ઘણા ખબર છે. આપણે કોઈ વ્યક્તિનો પ્રાણ જાય ને તો કોઈ એની બાજુમાં જો કોઈ વ્યક્તિ હોય ને તેને કસકસીને કાં તો પકડી લેશે, પછી કાં તો મોઢામાંથી ફીણ નીકળશે, પછી નાકમાંથી જેને કહેવાય કે પ્રવાહી નીકળે છે, મળ મૂત્ર છૂટી જતા હોય છે, બરાબર છે. આવું બધું થતું હોય છે. શું કામ? એ યમદૂત એટલા બધા ડરામણા છે કે એને જોઈને ભલભલાના ચક્કા છૂટી જાય છે. મેં લેવલ 1 માં એક એક્ઝામ્પલ આપ્યું હતું કે કઈ રીતે એક વ્યક્તિ છે ફોરેનની અંદર કે એને આવી રીતે એક્સિડન્ટ થાય છે, એને દાખલ કરે છે, એની બાજુમાં બીજો ખાટલો હતો, બરાબર. તો એની બાજુમાં જે કોઈ હતા એને યમદૂત લેવા આવે છે, એ વ્યક્તિ ભક્ત હતી તો યમદૂત જોવે છે એ, બરાબર. બહુ સરસ એક્ઝામ્પલ છે, પછી આપણે ક્યારેક લેશું કે ખરેખર ભાગવતમમાં પણ 5મા સ્કંદમાં લખ્યું છે કે ભગવાન કે 28 પ્રકાર, જો 14 લોક બનાવ્યા, બરાબર. પૃથ્વી એક બનાવ્યું, ચંદ્ર એક, સૂર્ય એક, બધા ગ્રહ એક, નર્ક કેમ 28 બનાવ્યા છે? આ તો ભાગવતમાં 28 પ્રકારના આપ્યા છે. હજી પણ વધારે એની અંદર નર્ક લોક છે, પણ પરીક્ષિત મહારાજને સુખદેવ મહારાજ એમ કે છે કે તમારી પાસે સમય ઓછો છે એટલે આની ચર્ચા કરવાની બહુ જરૂર નથી, પણ 14 લોકની અંદર 28 પ્રકારના તો નર્ક છે, બરાબર છે. તો ભગવાન જે આપણા માટે નર્કલોક કેમ વધારે બનાવ્યા છે? દાખલા તરીકે કોઈ એક પિતા હોય, એને 3 સંતાન હોય તો એ 3 ઘર બનાવે, બરાબર ને. અને એ પિતા છે એના સંતાન પ્રમાણે અલગ અલગ બધી વ્યવસ્થા કરતું હોય છે. પિતા પણ આપણા છે ભગવાન. તો આપણા માટે ભગવાનને ખબર છે કે મારા કયા જીવો કેવા છે, ક્યાં જશે, એ પ્રમાણે ભગવાન બધું બનાવે છે. તો આપણે જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એ યમદૂતો એવા ડરામણા છે, યમ પાસ ફેંકે છે, એ બધું સાચું છે. ગરુડ પુરાણમાં આવે છે કે એમની પાસે પાસ હોય છે અને એ પાસ લઈ આપણા ગળામાં, શરીર નથી હોતું પણ સૂક્ષ્મ શરીર, આપણને ખબર છે મન બુદ્ધિ અહંકાર હારે હોય છે, આપણું સૂક્ષ્મ શરીર હોય છે, એમાં યમ પાસ ફેંકે છે અને એ ખેંચે છે. અને જ્યારે કોઈ વ્યક્તિ છે ક્યારેય ભગવાનનું સ્મરણ કર્યું નથી એટલે ઢસડીને લઈ જાય છે. અને એ આખું વર્ણન ગરુડ પુરાણમાં શ્રીમદ ભાગવતમ 5મો સ્કંદ 26મા અધ્યાયમાં બધું જ ડિટેલમાં આપેલું છે. કઈ રીતે આ જીવને ભગવાન લઈ જાય છે, લોહી પીવડાવે છે, બધું સાચું, ઉકળતા તેલમાં નાખે છે, બધું સાચું છે. અને એટલે એ જીવને જ્યારે લઈ આવે છે, પાસ નાખે છે, ત્યારે એ જીવ તડફડે છે. આ જીવ અને આ જે શરીર છે અનેક જન્મથી અલગ અલગ યોનિમાં ફર્યા રાખ્યો છે, એટલે જીવ અને આ શરીર બંને ચોંટી ગયા છે. એટલા માટે આત્માને શરીરમાંથી નીકળવામાં બહુ તકલીફ પડે છે અને નીકળતો જ નથી. અને પછી આપણી જેને કહેવાય કે ગરુડ પુરાણમાં કોઈ જગ્યાએ 40,000 વીછી લખ્યા છે કે જ્યારે આપણો શરીરમાંથી આત્મા બહાર નીકળે છે ત્યારે 40,000 વીછી, ઘણી જગ્યાએ 1,00,000 વીછી પણ લખ્યા છે. હવે હું તમને એમ કહું કે 1,00,000, 1,000 કે 1,00,000 કે 40,000 વીછી, એક વીછી પણ કરડ્યો હોય જેને, તો કોઈ મને હેન્ડ રેસ કરીને કહેશે કે કેવી તકલીફ પડે છે. એક વીછી પણ કરડે ને તો શરીરમાં બળતરા કેવી થાય છે. હું હોસ્પિટલમાં છું, મને ખબર છે, વીછી વાળા કેસ મારી સામે આવેલા છે, બરાબર. તો એ કોઈને જો કદાચ હાજર હોય ને ખબર હોય તો મને કહી શકે છે કે વીછી કરડે તો શું થાય. કોઈ અહીંયા મેડિકલ નું પર્સન હાજર હોય તો કહી શકે છે. યસ ઉર્મિલા માતાજી. હરે કૃષ્ણ માતાજી. મને નાની હતી ત્યારે એકવાર મને વીછી કરડેલો, નાનો એવો, છતાં પણ એટલું બધું એમ કેવાય ને, ઓલું દવાખાને લઈ જવી પડી હતી. અને પછી ઓલા કઈક ગામમાં એ ઉતારતા હોય ને કોઈ, કે એમની પાસે લઈ જાય ને ઈ લોકો ઘણી વાર ડુંગળી લગાડે ને એવું બધું કરેલું મને, એટલે ખ્યાલ છે. બહુ જ વેદના થાય એમ આખા શરીરમાં. તો આવા હજારો વીછી કરડે એવી વેદના જીવને થાય છે. જો કોઈ એમ કહેતું હોય કે આપણે ક્યાં જોવા જવું છે, ત્યારની વાત ત્યારે, બરાબર ને. પણ જે લોકો અનુભવી હશે એમણે એમની સામે આવા એક્ઝામ્પલ જોયા હશે કે જીવ જ્યારે શરીરમાંથી નીકળે છે ત્યારે કેવી તકલીફ પડે છે, બરાબર. તો આ વસ્તુ ભગવાન એમ કહે છે કે પ્રલય કાળે વ્યતીત થતો નથી, એટલે જ્યારે એનું મૃત્યુ થશે એને ખબર જ નહીં પડે, આમ જીવ નીકળી જશે.
ઘણા એમ કે છે કે એટેક નું મૃત્યુ બહુ સારું. આપણે કહેતા હોઈએ છે ને કે ભગવાન મને એટેક આપી દેજે છેલ્લે, બરાબર છે, આપણે એવું કહેતા હોઈએ છીએ કે એટેક આપે તો બહુ સારું. તો દરેકે દરેક ભગવાન જયારે કહેતા હોય કે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં તકલીફ છે તો છે જ, પછી એ કોઈ બી રીતે મૃત્યુ થાય એ તો એને એટેક વાળાને જ ખબર પડે કે એને કેવી તકલીફ પડી, બરાબર છે. તો અહીંયા ભગવાન આપણને આ સમજાવે છે આ શ્લોકમાં. અને પછી ભગવાન ત્રીજા શ્લોકમાં શું કહે છે કે કઈ રીતે આપણે આ સૃષ્ટિનું સર્જન કેવી થાય છે એ પણ આપણે ગઈકાલે સમજી ગયા કે સૌથી પહેલા ભગવાન છે એ 3 વિષ્ણુ, બરાબર. એમાં સૌથી પહેલા મહાવિષ્ણુમાંથી અનેક બ્રહ્માંડ આવે છે. એક બ્રહ્માંડમાં ભગવાન પાછા પ્રવેશ કરે છે, એને કહેવાય છે ગર્ભદક્ષ વિષ્ણુ. પછી પાછા જીવ આવે, ભગવાન પાછા એના શરીરમાં પ્રવેશ કરે છે, એને કહેવાય છે પરમાત્મા અને શિરોદક્ષ વિષ્ણુ. તો આ 3 વસ્તુ આપણે યાદ રાખવાનું છે. ભગવાન શું કહે છે, આ બ્રહ્મનું ગર્ભાધાન પણ હું જ કરું છું. દરેકે દરેક પ્રકૃતિ છે, પ્રકૃતિના જે બીજ છે, જે જીવ છે, એ જીવ તો હું જ આપું છું. ભગવાન અહીંયા એ સમજાવે છે. કાલે આપણે આ બધું ગઈકાલે આપણે સમજી ગયા છીએ. છતાં પણ કદાચ કોઈ પાર્ટિસિપેટ નવા હોય, આજે આવ્યા હોય ને ખબર ન હોય, ભગવાન અહીંયા કે છે 3 ગુણોની બનેલી આ પ્રકૃતિ કેવી છે, મારી છે, અને એનાથી જીવ છે બદ્ધ થઈ જાય છે. આપણે કાલે સમજ્યા હતા કે જ્યારે આપણને ખબર પડે કે આપણે કેવી રીતે બંધાયા છીએ તો છૂટવાની ખબર પડે ને. આપણને કોઈ આમ બાંધી દીધા હોય અને ગાંઠ ઉપર ગાંઠ મારી દીધી હોય, પછી એને છોડવું હોય તો શું કરવું પડે, પેલા સૌથી છેલ્લી ગાંઠ છોડવી પડે, બરાબર. તો એવી રીતે ધીમે ધીમે આ 3 ગુણોમાંથી આપણે જે બંધાયા છીએ, તો સૌથી પહેલા શું થાય છે, સત્વગુણ વત્તા અહંકાર થાય છે તો મન ઉત્પન્ન થાય છે, બરાબર. અને પછી એ સત્વગુણ વત્તા રજોગુણ ઉત્પન્ન થાય, રજોગુણથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને પછી સત્વગુણ વત્તા તમોગુણ ઉત્પન્ન થાય, ભેગા થાય ત્યારે આ શરીર બને છે પંચમહાભૂતનું. તો છેલ્લે જે બને છે એને પહેલા તોડવું પડે. તો પહેલા આપણે સૌથી પહેલા જો સત્વગુણમાં હોય તો કોઈ ચિંતા જ નથી, જલ્દી આપણે સત્વમાં આવી જઈશું. રજોગુણી હશું તો પહેલા આપણે રજોગુણમાંથી સત્વગુણમાં આવવું પડશે. તમોગુણી હશું તો તમોગુણમાંથી આપણે પહેલા રજોગુણમાં, પછી આપણે સત્વગુણમાં આવી શકીએ છીએ. પણ જો ભગવાનની ભક્તિ કરીએ તો ડાયરેક્ટ બધા બંધન છૂટી જાય. કયો એક્ઝામ્પલ છે કે ભગવાનની ભક્તિ કરવાથી ગમે એટલી સાંકળ બાંધી હોય ને તો બધી છૂટી જાય. મને કોઈ એક્ઝામ્પલ કહેશે? ભગવાનની ભક્તિ કરવાથી એક પછી એક ગાંઠ નહીં છોડવી પડે, એક સાથે છૂટી જશે. કોની ગાંઠ છૂટી ગઈ હતી? બધી જ ગાંઠ છૂટી ગઈ હતી એક સાથે. જેવો ભગવાન આવ્યા બધી ગાંઠ છૂટી ગઈ. વાણિયા લૂંટારાની નહીં, એકચ્યુઅલીમાં બંધન કરેલા હતા, ખરેખર સાંકળો બાંધેલી હતી અને છૂટી ગયા. બહુ ઈઝી છે સમજવું, બધાને ખબર જ હોય. આ તો કોઈ નવું તો અમરીશ મહારાજ. નહીં, એકચ્યુઅલી ખરેખર સાંકળ બાંધેલી છે. હા, બહુ ઈઝી એક્ઝામ્પલ છે, કઈ અઘરું છે જ નહીં. આપણે રોજ કહીએ. માયાની સાંકળ બાંધેલી છે. હા, માયાની સાંકળ છે, માયાની સાંકળ છે બધી. માયાની નહીં, હું શું કઉ છું, ભૌતિક વાસુદેવજી, હરી બોલ, કોણ બોલ? લોપા માતાજી, બેલા માતાજી બેલા વાસુદેવજી ને માતાજી. કૃષ્ણ જન્મ વખત હા, ભગવાનનો લઈ જવા જ્યારે ગાંઠ જન્મ થાય છે તો વાસુદેવજીના બંધન છૂટી જાય છે, જેલના તાળા છૂટી જાય છે, એ સાંકળથી બાંધેલા હતા, બરાબર છે ને. જો આ ભગવાનનો જે જન્મ છે, હા, ભગવાનનો જે જન્મ છે ને એ જન્મમાં તો આપણે ઘણું સમજવા જેવું છે. માતાજી મ્યુટ કરજો, હેમ સુંદરી માતાજી મ્યુટ કરજો. જ્યારે આપણે ભાગવતમમાં 10મા સ્કંદમાં આવશું ને ત્યારે ભગવાનનો જન્મ આવશે, અને એની પહેલા જો 9 સ્કંદ આપણે વાંચી લેશું ને તો ખરેખર જન્મ શું છે ખબર પડશે. હું વારંવાર કહેતી હોય છું કે મોટા મોટા ભાગવતના કથાકારો ડાયરેક્ટ ભાગવત સપ્તાહ 7 દિવસની કરે છે, અને 7 દિવસમાં એ લોકો શું કરે છે, ઉર્મિલા માતાજીને બધાને બહુ ખબર છે, બરાબર. એ સાધુ છે એટલે એમના ઘરે એમને વારંવાર કથામાં જવાનું થાય છે. બધા અત્યારે ભાગવતના કથાકારો ડાયરેક્ટ 10મા સ્કંદમાં ભગવાનની લીલા, 10મા સ્કંદ કહે છે, બરાબર છે. તો કોઈ કરતા કોઈ એક પણ મને ભાગવત સપ્તાહમાં જે ગયા હોય ને મને કે એ લોકોએ પહેલા સ્કંદનો 3જા અધ્યાયનો 28મો શ્લોક કોઈ કીધો હોય, કોઈ કીધો છે કે ખરેખર જે પહેલા સ્કંદની અંદર જ્યારે ત્રીજો જ્યારે પેલો આપણો ચેપ્ટર આવે છે, એનો ચેપ્ટરનું નામ જ એમ છે કે સર્વ અવતારોના અવતારી કારણ શ્રી કૃષ્ણ ભગવાન. બધા અવતાર એની અંદર આવે છે, અને પછી એની અંદર એક શ્લોક આવે છે, એતે ચ અંશ કલા પુષ્યમ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, બરાબર. એ શ્લોકમાં
પહેલા બધા અવતાર વિશે આવે છે, રામ અવતાર, વરા અવતાર, બધા હંસા અવતાર, બધા અવતાર આવી જાય છે. પછી એ અવતાર આપ્યા પછી ભગવાન વિશે કહેવામાં આવે છે. છેલ્લે ભગવાન અવતાર આવે છે ત્યારે એમ કે છે કે બધા અવતારોના અવતારી ભગવાન છે, અવતાર પણ ભગવાન છે. શ્રી કૃષ્ણ ભગવાન અવતાર પણ છે, અવતારી પણ છે. પરફેક્ટ લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે એમાંથી બધા અવતાર આવે છે. આપણે સમજી શકતા નથી. આપણે શું કહીએ છીએ? 10મા સ્કંદમાં કથાકારો શું કે છે કે ભગવાને દેવકી વસુદેવના જેની ઘરે જન્મ લીધો, દેવકીના પેટે જન્મ લીધો, અને ભગવાન છે એ જન્મ લીધો છે એટલે ભગવાન છે આપણા જેવા છે. પણ જ્યારે ભગવદ્ ગીતામાં ભગવાન શું કે છે? કયો શ્લોક આવે છે? ફટાફટ બોલો. જન્મ કર્મ ચ મે દિવ્યમ, બોલો. યો મે વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહ પુનર્જન્મમ નેતિ મામેતિ સો અર્જુન. તો ભગવાનનો જન્મ અને કર્મ તો દિવ્ય છે. એ ક્યારે સમજાશે? તો આપણે બધા 10મા ધોરણમાં જતા રહીએ, 1 થી 9 ધોરણ ન ભણીએ તો 10મા ધોરણના જેને કહેવાય કે બધા પ્રમેય ને બધું ક્યાંથી આવડશે આપણને? ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, આ બધું ક્યાંથી આવડશે? 1 થી 9 ધોરણ તો ભણ્યા નથી, ડાયરેક્ટ 10મા ધોરણમાં તમે જતા રહો છો, તો કેવી રીતે ખબર પડશે? અને પછી શું થશે? ભટકાઈ જવાશે. શું કહેશે બધા? ભગવાને તો આપણા જેવા છે, એમને તો આટલી બધી ધણીઓ હતી, એ તો વસ્ત્રાહરણ કર્યું, એ તો આ કર્યું, આ તો તે કર્યું. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, બધું જ કરી શકે છે. તમે કરો, તાકાત હોય તો 16 રાણી નહીં, 2 રાખો, 4 રાખો, 5 રાખો. પણ આ ક્યારે સમજાશે આપણને? જ્યારે 9 સ્કંદ વાંચીશું, 9 સ્કંદ સમજીશું તો જ ખબર પડશે કે ભગવાનનો અવતાર એટલે શું છે. તો એ શું સૂચવે છે કે ભગવાન જન્મ લે છે અને વાસુદેવજીના બંધન તૂટી જાય છે? એ શું સૂચવે છે? તમને કોઈ કથાકારે આવું સમજાવ્યું ભાગવત સપ્તાહમાં કે ભગવાનનો જન્મ થાય છે, વાસુદેવજીના બંધન તૂટી જાય છે? એ શું સૂચવે છે? બહુ બધું સમજવાનું છે, પણ આપણે તો ફટાફટ લેશું. કોઈને ખબર હોય તો કહી શકે છે. આ અધ્યાયને રિલેટેડ છે, તમને સમજી શકાશે કદાચ ન સાંભળ્યું હોય તો પણ. એનો અર્થ એમ છે કે આપણા બધા જે આ ગુણ છે, જેનાથી આ શરીર બન્યું છે, આપણે કોઈ શાક દાળ બનાવીએ છીએ, એમાં મસાલો નાખેલો છે, એ મસાલો તમે બનાવ્યા પછી બહાર કાઢી શકો છો? નથી કાઢી શકતા. આ 3 ગુણોથી આ શરીર બન્યું છે, તો એ પ્રભાવમાંથી મુક્ત નથી રહી શકાતા. પણ જો ભગવાનની ભક્તિ કરશું તો કંઈ અશક્ય નથી. ભગવાન છે એ બધું જ કરી શકે છે, જીવતાને પાછા લાવી શકે છે. ભગવાન છે સૂર્યનો અસ્ત કરાવી શકે છે, આપણને ખબર છે, એટલે એ ભગવાન છે. કયા ભગવાને સૂર્ય અસ્ત કરાવ્યો છે? કોઈએ કરાવ્યો છે સૂર્ય અસ્ત? કયા ભગવાને મરેલાને પાછા લાવ્યા છે? એક તો એક્ઝામ્પલ બતાવો. તો એ છે ભગવાન શ્રી કૃષ્ણ. તો એટલા માટે એ ભગવાન છે. પણ ક્યારે ખબર પડશે? 1 થી 9 સ્કંદ વાંચીશું ત્યારે. ભગવદ્ ગીતા પછી આપણે ભાગવતમ સમજવાનું છે, અને એ સમજીશું તો ચોક્કસ ભગવાન આપણને પ્રાપ્ત થશે. તો આ 3 ગુણોથી બંધનમાંથી આપણે કેવી રીતે છૂટીશું? તો એનો મેં તમને આ એક્ઝામ્પલ આપ્યું, બરાબર? તો અહીંયા ભગવાન આપણને આ સમજાવે છે. પછી ભગવાન અર્જુનને નિષ્પાપ કહે છે. જો આપણે પણ નિષ્પાપ થઈશું અને ભગવાનની ભક્તિ કરશું તો આપણે પણ ચોક્કસથી આ બંધનમાંથી પાર નીકળી જશું. પછી ભગવાન આ 3 વિશે આપણને સમજાવે છે કે 3 ગુણો કેવા છે. સત્વગુણ શ્રેષ્ઠ છે, નો ડાઉટ, છતાં પણ સત્વગુણ શ્રેષ્ઠ નથી. ચલો ફટાફટ બોલો. સત્વગુણ શ્રેષ્ઠ છે ખરો, પણ નથી. અચિંત્ય ભેદાભેદ અહીંયા પણ છે. સોનાની સાંકળ, સોનાની સાંકળ પણ બાંધે છે. બહુ સરસ, બરાબર. આપણો કોન્સેપ્ટ તો બહુ ક્લિયર છે. સત્વગુણ છે સુખથી બાંધે છે. આપણે ગઈકાલે બહુ એક્ઝામ્પલ લીધા હતા કે કઈ રીતે આપણને સુખ થાય, કઈ રીતે તમે ભક્તિમાં ના આવી શકો. ખૂબ આપણી પાસે સુખ સંપત્તિ, સુખ સાહેબી હોય તો આપણને કુંતી મહારાણી પ્રાર્થનામાં પણ કુંતી મહારાણી કહે છે કે કેટલી વસ્તુ આડી આવે છે આપણને ભગવાન સાથે. ફટાફટ બોલો. ભગવાન કુંતી મહારાણી શું કહે છે કે આપણને 4 વસ્તુ છે રોકે છે. કઈ કઈ વસ્તુ રોકે છે આપણને ભગવાન પાસે જતા? સત્વગુણમાં હોય આપણે ખૂબ, આપણા પાસે ખૂબ સંપત્તિ હોય, બરાબર, તો નથી જઈ શકતા. આપણું ખૂબ ઉચ્ચ કુટુંબમાં જન્મ થયો હોય તો પણ આપણને અભિમાન આવે, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, બરાબર, તો પણ ન જઈ શકાય. થાય ને એવું, બરાબર? ખૂબ જ્ઞાન હોય, બરાબર, ઘણી વખત મોટા મોટા યોગીજનો છે, ખૂબ તપ કરે છે, બરાબર, અષ્ટ સિદ્ધિ પણ મળી જાય છે. અષ્ટ સિદ્ધિ મળ્યા પછી પણ અહીંયા તો અત્યારે એક્ઝામ્પલ છે, અષ્ટ સિદ્ધિમાંની એક સિદ્ધિ પણ મળી જાય ને, અષ્ટ સિદ્ધિ તો અત્યારે કોઈ મળતી નથી, પણ એક સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ જાય ને તો પણ આ ભૌતિક જગતમાં એ ફસાઈ જાય છે, બરાબર. તો આ બધું જે આપણે કહીએ છીએ ને કે ખૂબ સુંદરતા હોય, કોઈ વ્યક્તિ ખૂબ સુંદર હોય તો પણ ભગવાન પાસે નથી જઈ શકતી. તો કુંતી મહારાણી આપણને કહેતા હોય છે કે કઈ રીતે આપણે ભગવાન પાસે જઈ શકતા નથી. રજોગુણ તો આપણને ખબર છે કે રજોગુણ છે એ સકામ કર્મથી થાય છે,
સકામ કર્મ કરવા એટલે રજોગુણ આવે. બધા રજોગુણ આવે એટલે આપણે ખૂબ કામ કરીએ, ખૂબ કામ કરીએ, ખૂબ કામ કરીએ. પછી શું થાય? મેં આટલું બધું કામ કર્યું, મેં આટલી મહેનત કરી, પછી હું જ ભોગવું ને, હું શું કામ બીજાને આપું? હું કમાઉં છું તો હું જ ભોગવું. પોતાના બાળકોને પણ આપી શકતા નથી, બીજાને તો ક્યાં વાત કરીએ. બરાબર છે? ઘણા બધા લોકો પોતાના બાળકોને પણ સંપત્તિ આપી શકતા નથી. આવા પણ આપણે એક્ઝામ્પલ જોયા છે. તો આ પોતાના, અને આને તો ભાગવતમાં કેવા વ્યક્તિ કીધા છે ખબર છે? કૃપણ કીધા છે. પોતાના ફળનો લોભી એને કૃપણ કહેવાય છે. તો આપણે બધા રજોગુણી વધારે પડતા છીએ, કારણ કે આપણે બધા, આપણને શીખવાયું છે જેવું બધું આપણને, કે બહુ સારું ભણો, નોકરી કરો, સારું પૈસા કમાવો, સારી જગ્યાએ લગ્ન કરો, સારા છોકરા ઉત્પન્ન કરો, એને સારું જગ્યાએ ભણાવો ગણાવો. પણ આપણને બધાને આ શીખવાયું છે કે આપણે બધા રજોગુણી વધારે છીએ. અને તમોગુણી, જે રજોગુણી હોય ખૂબ કમાય, આપણે એક્ઝામ્પલ લીધું કે કમાયા પછી શું થાય? તો કે રજોગુણી તમોગુણમાં જલ્દી આવી જાય. કેમ? કે બહુ પૈસા આવે. બરાબર? મોટા બાપના દીકરા હોય, પછી આપણે એક્ઝામ્પલ લીધું હતું ગઈકાલે, કે પછી મોટી ગાડી લઈને 2 વાગ્યા સુધી પાર્ટી કરે, 3 વાગ્યા સુધી પાર્ટી કરે, રોડ ઉપર નીકળે, પછી રાત્રે અનેક લોકોને મારી નાખે ફૂટપાથ ઉપર, છતાં પણ કંઈ થતું નથી. આનું કારણ શું છે? પણ આપણે કાંઈ જાણ્યા હતા કે મોટા માણસના છોકરા છે, ખૂબ ખરાબ કર્મ કરે છે, તો કેમ સુખી છે? તો આપણે 3જા અધ્યાયમાં 5મા અધ્યાયમાં સમજી ગયા કે કેમ એ સુખી છે. બરાબર? તો તમોગુણી લોકો કેવા હોય છે? તમોગુણીને કાંઈ જ ખબર હોતી નથી સારું શું ને ખરાબ શું. અને એ લોકો આ રીતે આ જગતમાં નરકમાં જાય છે. ભગવાન આપણને અહીંયા આજે સમજાવશે કે એ લોકો કેવી રીતે નરકમાં જાય છે. આપણે શું સમજાવવું છે કે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ એની ગતિ શું થાય છે, એ આજે આપણે જોવાનું છે. અને ભગવાને આપણને પહેલા જ 14મા અધ્યાયની અંદર આપણને ભગવાન જયારે પહેલા આ સમજાવે છે કે કઈ રીતે આપણે બંધનમાં બંધાઈએ છીએ, આપણને એ સમજાવે છે. પછી એ બંધનમાં બંધાયા પછી આપણી ગતિ શું થશે, આપણે કર્મ કેવા કરીએ છીએ, અને એ કર્મનું પરિણામ શું આવે છે, અને એના થકી આપણને શું લાભ થશે, કે આપણને ખબર પડશે કે આપણે આપણા કર્મ કરીએ છીએ, આપણે જેવા કર્મ કરીએ છીએ એને આપણને ખબર પડશે કે આપણે કેવી જગ્યાએ છીએ. સારા ગુણ કરીએ છીએ, ખરાબ કર્મ કરીએ છીએ, તો કયા ગુણમાં છીએ આપણને ખબર પડશે. તો આપણે હવે એ સમજવાનું છે કે કઈ રીતે આપણે બધા કયા ગુણમાં છીએ તો ક્યાં જશું. તો ભગવાન તો ચોખ્ખું કહે છે કે જે સત્વગુણમાં હોય સારા કાર્ય કરે છે. બરાબર? તો એના કારણે એ સારા કાર્ય કરે છે, કોઈ દિવસ કોઈનું અહિત કરતા નથી. બરાબર? અને એટલા માટે એ લોકોને જો કોઈ ભગવાનની ભક્તનો સંપર્ક થાય ને તો ફટાફટ શુદ્ધતામાં આવી શકે છે. બરાબર? અને જો નથી આવતા તો ભગવાન કહે છે ઉચ્ચતર લોક. અહીંયા ભગવાન કહે છે ઉચ્ચતર લોક એટલે કયા લોક છે? આપણા પૃથ્વી લોકથી જે ઉપર 6 લોક છે ત્યાં જશે. બરાબર? જે લોકો સારા કર્મ કરે છે એ પૃથ્વી લોકથી ઉપર જશે. બરાબર? ખરાબ કરશે પૃથ્વી લોકથી નીચે જશે. 7 નીચે, 28 નર્ક. બરાબર છે? અને જે રજોગુણી હશે એ અહીંયા રહેશે. રજોગુણી કેમ અહીંયા રહેશે? ચલો હવે તમે સમજાવો. રજોગુણી વ્યક્તિ, આપણને આ 3 શ્લોક સમજવા બહુ ઈઝી છે, 14, 15 અને 16. બરાબર છે? તો રજોગુણી વ્યક્તિ છે એ બધા અહીંયા રહેશે, તો એ સારું કે ખરાબ? સત્વગુણી પણ ઉપરના લોકમાં જાય તો એ સારું કે ખરાબ? મનુષ્ય જન્મ મળે તો સારું કે ખરાબ? અહીંયા રહે એનો અર્થ શું થયો? એને મનુષ્ય જન્મ મળશે. બરાબર? કારણ કે પુણ્ય કર્મ કરશે, સકામ કર્મ કરશે, એના કારણે આપણે નૃગ રાજાની સ્ટોરી આપણને યાદ રહેવી જોઈએ. બરાબર? કે એને બહુ જ પુણ્ય કર્મ કર્યા હતા. બરાબર? તો એને શું પ્રાપ્ત થયું હતું? મનુષ્ય શરીર મળ્યું હતું? નહોતું મળ્યું. તો રજોગુણી લોકો છે એ અહીંયા શા માટે રહે છે? કારણ કે એના કર્મ છે, એના કર્મ એવા છે અને એની ઈચ્છા એવી છે. આપણને ખબર છે છેલ્લી ઘડી આપણને જે ઈચ્છા હોય અને આપણા જેવા કર્મ હોય એ પ્રમાણે આપણને શરીર પ્રાપ્ત થાય છે. તો એ રીતે ભગવાન એમ કે છે કે જે રજોગુણમાં હોય છે, અતિશય કામ કરે છે, છતાં પણ જ્યારે સકામ કર્મ કરે છે તો એના કારણે એને અહીંયા રહેવા મળે છે. બરાબર? તમોગુણી હોય છે તો મૂર્ખ છે. ભગવાન શું કે છે? તમોગુણી હોય છે તો એના કર્મ મૂર્ખામીમાં પરિણમે છે. એને દુઃખ જ, તમોગુણી વ્યક્તિને પહેલા પણ દુઃખ હોય છે અને પછી પણ દુઃખ હોય છે. એનું જીવન પોતે પણ દુઃખમય હોય છે, બીજાને પણ દુઃખી કરતા હોય છે. આપણે ગઈકાલે જોયું હતું ને, કેવા સાયન્ટિસ્ટો શોધ કરે છે પરમાણુ બોમ્બની. તો એ શોધ કર્યા પછી શું સૃષ્ટિ સુખી થઈ? એ વ્યક્તિ પોતે પણ સુસાઇડ કરી લીધું. બરાબર? તો એ શોધ એવી કરી કે જેના કારણે દુનિયાનો પણ વિનાશ થઈ શકે છે અને એનો પણ વિનાશ થઈ ગયો. બરાબર? તો એ રીતે આપણને અહીંયા ભગવાન સમજાવે છે કે કઈ રીતે આપણે કયા ગુણમાં રહીએ અને આપણને કેવી ગતિ થાય. ભગવાન સમજાવે છે કે સત્વગુણથી શું થાય, રજોગુણથી શું થાય, તમોગુણથી શું થાય. તો એકદમ ઈઝી સમજવું છે કે સત્વગુણથી આપણને જ્ઞાનનો વિકાસ થાય છે. સત્વગુણી વ્યક્તિ હોય એનો કોન્ટેક્ટ કોની સાથે હોય?
સારી વ્યક્તિ સાથે હોય, સારી વ્યક્તિ હોય તો સારા આચાર વિચાર આવે. આપણે સંગ એવો રંગ આપણે કહેતા હોઈએ છીએ કે જ્યારે આપણો જેવો બી સંગ થાય એવો રંગ હોય. આપણે જ્યારે આપણા બાળકોને કોઈ હોસ્ટેલમાં કે ક્યાંય બહાર ભણવા મૂકીએ તો પેલા શું તપાસ કરીએ? આપણે શું તપાસ કરીએ કે એ જ્યાં હોસ્ટેલ છે અથવા તો જ્યાં કોલેજ છે આજુબાજુ એટમોસ્ફિયર કેવું છે. પછી હોસ્ટેલમાં મૂકીએ ત્યારે આપણે જોઈએ કે એના રૂમ પાર્ટનર કોણ છે. કરીએ છીએ ને આવું બધું? શું કામ આવું કરીએ છીએ? કે આપણને ખબર છે કે આપણું બાળકને આપણે સંસ્કાર તો સારા આપ્યા છે, બરાબર છે, છતાં પણ જો એક સેકન્ડ પણ આપણને ખબર છે સત્વગુણમાં જ્યારે આપણું સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, સત્વગુણમાં એક થોડોક બી છાંટ રજોગુણી થાય છે ને તો તરત બુદ્ધિ આપણી રજોગુણી થઈ જાય છે, બરાબર છે. તો આપણને ગમે એટલા સારા હોય, બરાબર, પણ એક જરાક પણ કોઈ સંગ ખરાબ થઈ ગયો હોય ને તો તરત આપણે આખા બદલાઈ જઈએ છીએ. જેવી રીતે આપણે મુક્તિ મળતા, ભગવત ધામ મળતા 1 સેકન્ડ લાગતી નથી, એવી રીતે આપણને પતન થતા પણ 1 સેકન્ડ લાગતી નથી. પતન થવા પણ વાર લાગતી નથી અને એવી રીતે આપણને ભગવત ધામ જવા પણ વાર લાગતી નથી. પણ આપણે જઈ શકતા નથી એનું કારણ શું છે? કે આપણે, મેં તમને હમણાં જ કીધું એ પ્રમાણે, કે આ શરીર અને આત્મા અનેક જન્મથી એક સાથે જ રહ્યા છે. કોઈને કોઈ શરીર આપણને મળતું રહ્યું છે અને એના કારણે આપણે જલ્દીથી ભગવત ધામ મળતું નથી. પણ પ્રભુપાદ આપણને કહે છે, બરાબર, કે તમે 16 માળા કરશો, 4 નિયમોનું પાલન કરશો તો ચોક્કસથી તમને ભગવત ધામ હું લઈ જઈશ. પ્રભુપાદ આપણને કહે છે. તો આપણને એમ થાય કે આ ક્યાં અઘરું છે, પણ જ્યારે આપણે આ કરવા માંડીએ તો ઘણા બધા અમારા ભક્તો એવા છે કે જેને તકલીફ પડે છે, 4 નિયમોનું પાલન કરતા પણ 16 માળા થઈ જાય છે, નથી વાંધો આવતો, બરાબર. ફક્ત તકલીફ ક્યાં પડે છે? 4 નિયમોના પાલન. શું કામ? કે આપણે બધાને આ ભૌતિક જગતમાં આપણે આ ભૌતિક લોકો સાથે રહેવાનું છે અને એના કારણે આપણને તકલીફ પડે છે, બરાબર. તો અહીંયા ભગવાન શું કહે છે કે તમોગુણમાંથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. તો એ તમોગુણી લોકો છે એ લોકોની પાસે કોઈ પ્રકારનું જ્ઞાન હોતું જ નથી. એ લોકોને એવો સંગ હોતો કે નથી એ લોકોનું એવું વાંચન હોતું અને એના કારણે એ લોકોને ક્યારેય, અને તમે જો કે કદાચ એનો સાવ સંગ કદાચ મળી જાય ને, પણ જો ભગવાનની ઈચ્છા ન હોય ને તો એનું માનશે નહીં, બરાબર. આપણે દેવી અને આસુરી ગુણો આવશે ત્યારે આપણે સમજીએ છીએ કે કઈ રીતે ઘણા બધા લોકો છે કે એ લોકોની સાથે સારા લોકો કન્ટિન્યુઅસ હોય છે. ઘણા બધા એક્ઝામ્પલ એવા છે, ઢગલાબંધ, બરાબર, કે એ વ્યક્તિની સાથે સારી વ્યક્તિ 24 કલાક હોય છતાં પણ એ વ્યક્તિમાં ફેરફાર થતો નથી, કારણ કે ભગવાનની ઈચ્છા નથી હોતી. આપણને ખબર છે કે કોઈ કારણ છે, દરેક કામ છે સફળતા પ્રાપ્ત થાય એની પાછળ ભગવાન છેલ્લે હોવા જોઈએ, તો જ એ આપણું કામ સફળ થાય છે, બાકી થતા નથી, બરાબર. તો અહીંયા ભગવાન આપણને સમજાવે છે કે સત્વગુણ છે એ સત્વગુણ સારો તો છે જ, કારણ કે જો સત્વગુણમાં આપણે હઈશું તો એના કારણે શુદ્ધ સત્વમાં આવવાના આપણા ચાન્સ વધી જશે, બરાબર. કારણ કે સત્વગુણ છે એ એટલું બધું એનો આપણે જેને ગઈકાલે એક્ઝામ્પલ આપ્યું હતું કે પ્લેનનો રનવે હોય એવી રીતે હાર્ડ છે, બરાબર. અને એનાથી આ બાજુ પતન થવાના ચાન્સીસ ઓછા છે અને એમાં એનો સહારો લઈ અને આપણે ભગવત ધામ જઈ શકીએ છીએ. રજોગુણથી શું થાય? હંમેશા લોભ જ થાય. કેમ? કારણ કે આપણે રજોગુણમાં બહુ જ કામ કરીએ છીએ અને એના કારણે આપણે, તમે લોકો કદાચ ઉપદેશમૃતમાં આવશો તો એક શ્લોક આવે છે, વાચો વેગમ મનસઃ ક્રોધ વેગમ જીવા વેગમ ઉદરપસ્થ વેગમ, બરાબર. તો આપણો જે રજોગુણ છે એ રજોગુણ કેવી રીતે વધે છે? તો સૌથી પહેલા તો એ જે આ જીભ છે ને, બરાબર, જીભ, ઉદર અને જનેન્દ્રિય, આ ત્રણેય વસ્તુ એક લાઈનમાં આવે છે અને એ ત્રણ વસ્તુ છે એ જીભ છે. એ જીભને તમે જ્યારે કંટ્રોલમાં કરશો તો ઓટોમેટિક રજોગુણ છે તમારામાં કંટ્રોલમાં આવી જશે, કારણ કે આ જે જીભ છે એ વાણી બોલે પણ છે અને એ ટેસ્ટ પણ લે છે અને આહાર લે છે અને આહારના કારણે આપણે છીએ એ આપણા બધા ગુણ છે. આહાર આપણને તો ખબર જ છે કે અન્ન એવો ઓડકાર, જેવું અન્ન લેશું એવો જ આપણી પ્રકૃતિ થશે. સારું અન્ન લેશું તો આપણી પ્રકૃતિ સારી થશે. ભગવાન તો આપણને સમજાવે છે ને કે તમે જે પણ ખાશો તો પચાવું તો હું જ છું, બરાબર. તો ભગવાન તો બધું કરે જ છે, પણ જો સારું ખાશું, બરાબર, તો આપણને એક વખત પ્રભુપાદ છે ને એક લેક્ચરમાં કહેતા હતા કે આપણને એમ થાય છે કે હા આપણું શરીર તો કેટલું સુંદર છે, કેવું સરસ છે, પછી આપણામાં રજોગુણ વધારે હોય છે, આપણે આકર્ષણ વધારે હોય છે, સ્ત્રી પુરુષનું આકર્ષણ બહુ હોય છે આપણને, બરાબર, અને આપણને આમ વધારે ધન સંપત્તિ કમાવાનું, અત્યારે સારું કહેવાય. અત્યારનો જે યુગ છે આ યુગમાં આપણે ખૂબ વધારે ભણીએ, ડોક્ટર એન્જિનિયર બનીએ, પછી કોઈ MBA બને, પછી આપણે સારી જોબ કરીએ, પછી CEO બની જાય, કંપનીના ડાયરેક્ટર બની જાય, બરાબર, તો કે સારું કહેવાય. કારણ કે એનાથી શું થાય છે આપણને?
આપણા સમાજમાં પ્રતિષ્ઠા વધે છે, થાય છે ને બધું, તો સારું જ છે ને, ખોટું તો છે જ નહીં ને. તો એ રજોગુણ છે, એ રજોગુણથી આપણને શું થાય છે, એના કારણે આપણને આપણી પ્રતિષ્ઠા વધે છે. પછી આપણને ખૂબ ખૂબ લોભ કેમ ઉત્પન્ન થાય છે? એ પ્રતિષ્ઠાનો લોભ બધો જ હોઈ શકે, એવું નહીં કે ખાલી પૈસાનો. પ્રતિષ્ઠા વધે તો પ્રતિષ્ઠાનો લોભ થઈ જાય, પૈસા વધે તો પૈસાનો લોભ થઈ જાય, બરાબર. તમારી સુંદરતા હોય, તમારામાં સુંદર હોય, તમે સુંદર દેખાવ તો વધારે સુંદર દેખાવાનું મન થાય, એ વધુ 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 જ કરવાનું મન થાય. રજોગુણમાંથી બહાર નીકળવું ખૂબ ખૂબ અઘરું છે, કારણ કે આપણે બધા દેહાત્મ ભાવમાં છીએ. હજી આપણને એવું છે કે આપણે આ શરીર જ છીએ, આત્મા નથી. આ એક જ ખાલી આપણને સમજમાં આવી જાય ને કે આપણે આ શરીર નથી, આત્મા છીએ, તો નો આપણને માન સન્માનનો કોઈ આપણને પ્રોબ્લેમ થાય, કોઈ આપણને ગમે એટલું ખોટું ખરું કે ને તો આ શરીરને કે છે, આપણા આત્માને ક્યાં કોઈ ઓળખે છે? બરાબર. આત્માને ઓળખ્યા હોય તો ક્યાં? આપણામાં એક ભજન છે, આત્માને ઓળખ્યા વિના ભવસાગર, એવું કંઈક બહુ સરસ ભજન છે. તો જ્યારે આપણે રજોગુણમાં હોય ને તો આપણને બધી તકલીફ પડે, પણ જો આપણને ખાલી રજોગુણમાં હોય છતાં પણ જો આપણને એટલી ખબર હોય કે આપણે શરીર નથી, આત્મા છીએ, તો પછી અત્યારે આપણે ઘણા બધા લોકો રજોગુણમાં છીએ, આપણે છતાં પણ આપણામાં ભગવાનની ભક્તિ કરી શકવાનો આપણામાં ગુણ આવી જશે. કેમ? કારણ કે આપણને ખબર છે કે આપણે આ શરીર છીએ જ નહીં, આપણે તો આત્મા છીએ. તો એના કારણે આપણને કોઈ તકલીફ નહીં પડે. પણ આ સમજી આપણને ખબર છે, સમજીએ છીએ, પણ શું નથી કરતા? ખબર પણ છે. જો મનુષ્ય છે ને એક જ એને ભગવાન મૂર્ખ ને બધું કહે છે. શું કામ? કે એ સમજે છે, એને ખબર પણ છે, પણ શું નથી કરતો? એ શું નથી કરતો? ઇમ્પ્લિમેન્ટમાં નથી મૂકતો, બરાબર ને? પોતાના આચાર વિચારમાં એને મૂકતો નથી. બધી ખબર હોય આપણને કે આ વસ્તુ સારી છે, આ વસ્તુ ખરાબ છે, પણ એ વસ્તુ સમજ્યા પછી, ખબર પડ્યા પછી, બરાબર, આપણને એ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટમાં મૂકતા નથી. ને એટલે શું થાય છે? સત્વગુણી ઉચ્ચતર લોકમાં જાય છે, રજોગુણી પૃથ્વીલોકમાં રહે છે, તમોગુણી નરકમાં જાય છે. આપણે શીખી ગયા. તો ભગવાન અહીં આપણને હવે સમજાવે છે કે કઈ રીતે હવે આપણે પણ ગુણોથી પર થઈ જશું. બંધનમાં કેવી રીતે બંધાયા એ ભગવાને કીધું, કેવા કર્મ કરશો એ ભગવાને કીધું, કેવી ગતિ થશે એ ભગવાને કીધું. હવે આ બધું તો ઠીક છે, આપણે શું કરવાનું છે એ ભગવાન હવે કહેશે કે આપણે તો ગુણોથી પરે થવાનું છે, બરાબર. તો હવે ભગવાન આપણને 19 થી 27 શ્લોકમાં શું કરવાનું છે એ સમજાવે છે. અને જો આપણે આ કરી લીધું તો આપણે પણ ગુણાતીત થઈ જશું અને ભગવાન પાસે જતા રહેશું. તો આ આટલા શ્લોકો ખૂબ મહત્વના છે. પાછા આવશે કે કઈ રીતે ભગવાન કે તમે એ જાણી લો, ન અન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટ અનુપશ્યતિ. ભગવાન અહીંયા સમજાવે છે કે ન અન્ય, જ્યારે કોઈ મનુષ્ય સમજી લે છે, ન અન્ય ગુણેભ્ય, ન અન્ય એટલે કઈ બીજું છે જ નહીં, ગુણેભ્ય એટલે કે આ ગુણો સિવાય. જ્યારે કોઈ વ્યક્તિ એમ સમજી લે છે કે આ 3 ગુણો સિવાય બીજું કોઈ જ વસ્તુ કારણભૂત નથી, બરાબર. જ્યારે કોઈ વ્યક્તિ આ સમજી લે છે ને ત્યારે એ વ્યક્તિ આ 3 ગુણોથી પર થઈ જાય છે અને મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. દિવ્ય સ્વભાવ એટલે શું? આપણે આગળ પણ સમજીશું 15મા અધ્યાયમાં, પણ આજે સમજીએ દિવ્ય સ્વભાવ એટલે શું. ભગવાનનો દિવ્ય સ્વભાવ, આપણે જેમ આગળ સમજ્યા દિવ્ય પ્રકૃતિ આવી હતી, આજે દિવ્ય સ્વભાવ આવ્યો. સચ્ચિત ને આનંદ, યસ, સચ્ચિત આનંદ સ્વરૂપ છે જીવનો, આધ્યાત્મિક અધ્યાત્મ. જીવનો સ્વભાવ છે. આપણે 8મા અધ્યાયમાં આવી ગયું. લલિતમાં પ્રભુજી બોલ્યા ગુણાતીત, બરાબર. આપણે 8મા અધ્યાયમાં જીવના સ્વભાવને શું કીધું છે? અધ્યાત્મ. શું કીધું છે? જીવના સ્વભાવને શું કીધું છે? અધ્યાત્મ. તો જ્યારે જીવને ખબર પડી જશે કે એ અધ્યાત્મ છે અને એનું સ્વરૂપ, સ્વભાવ અને સ્વરૂપ બે વસ્તુ અલગ છે, બરાબર. તો જ્યારે એને ખબર પડી જશે કે એનું સ્વરૂપ શું છે, તો કે ભગવાનના દાસ બનવાનું, બરાબર. આપણને ક્યારેય કોઈ આટલી જિંદગીમાં આપણને કોઈ નહીં શીખડાયું કે નોકર કેવી રીતે બનાય. આપણને બધા શું શીખડાવે છે, શું સમજાવે છે? કેવી રીતે બોસ કેવી રીતે બનાય. આપણને બધા એવું શીખડાયું છે ને કે બોસ કેવી રીતે બનાય. ભગવાન સમજાવે છે કે તમારે બોસ નહીં, તમારે શું બનવાનું છે? તમારે દાસ બનવાનું છે. અને આ દાસની ભાવના આપણે ક્યારે આવશે? જ્યારે આપણને ખબર પડશે કે આપણે ભગવાનના અંશ છીએ, બરાબર. ત્યારે આપણામાં ભાવના આવશે. અને જ્યારે ભાવના આવી તો આપણને પણ આપણો જે ઓરિજિનલ સ્વરૂપ છે, ઓરિજિનલ સ્વભાવ છે, પ્રાપ્ત કરી લેશું. સ્વરૂપની ખબર પડશે ને સ્વભાવને પ્રાપ્ત કરશું. સ્વભાવને પ્રાપ્ત કરવાનો છે, સ્વરૂપની આપણે સમજવાની છે.
સ્વરૂપને આપણે શું કરવાનું છે? આપણને જાણવાનું છે, અને પછી સ્વભાવ છે આપણને પ્રાપ્ત થશે, ભગવાન જેવો દિવ્ય સ્વભાવ. બરાબર? ભગવાનનો દિવ્ય સ્વભાવ કેવો છે? ગુણાતીત છે. ભગવાન ત્રણેય ગુણોથી પર છે. તો આપણે પણ ત્રણેય ગુણોથી પર થઈ જશું. અઘરું છે. આપણે તો જેને કહેવાય કે વિચાર પણ નથી કરી શકતા આપણે કે આ કેવી રીતે થઈ શકે. તો ભગવાને આપણને સમજાવ્યું છે કે આપણી જે વાસ્તવિક સ્થિતિ કેવી છે, તો એ સ્થિતિ ઉપરથી આપણે ક્યારે જઈ શકશું? તો કઈ વસ્તુમાંથી આપણે આગળ સમજી ગયા. સ્ટાર્ટિંગમાં મેં સમજાવ્યું, બરાબર? શું સમજાવ્યું આપણે? કે આ સાંકળ આપણે કેવી રીતે તોડશું? સ્ટાર્ટિંગમાં સમજી ગયા આપણે. શ્લોક પણ લીધો આપણે, ભક્તિ કરીને. ભક્તિ કરીને. યસ માતાજી. અને કયો શ્લોક લીધો આપણે? દેવી એ સગુણમય વાળો, બરાબર ને? તો ભગવાન શું કહે છે? ગુણાન એતાન અતિત્ય ત્રિન દેહી સમ ઉદ્ભવાન. ભગવાન એ સમજાવે છે કે ત્રણેય ગુણોને ઓળંગીને આ દેહધારી શરીર છે, બરાબર? આ દેહ સમ ઉદ્ભવાન, દેહધારી આ જીવ છે, બરાબર? એ આ ગુણ, ત્રણેય ગુણ છે, આ ત્રણેય ગુણોને પાર કરવા માટે એ સક્ષમ થઈ જાય છે. ક્યારે થઈ જાય છે? એ જન્મ મૃત્યુ જરા દુઃખે વિમુક્તો અમૃત અવસૃતે. ભગવાન શું કહે છે? કે જન્મ મૃત્યુ અને આ જે ઘડપણમાંથી પણ મુક્ત થઈ શકે છે, અને આ જ જીવનમાં અમૃત ભોગવી શકે છે. જો કોઈ એમ કહેતું હોય કે આપણે તો ક્યાં જોયું છે મર્યા પછી શું થવાનું છે, તો કઈ વાંધો નહીં, તમે આ શ્લોક સમજી લો. અહીંયા ભગવાન આ શ્લોકમાં આ જ જીવનમાં અમૃત લેવાનું કહે છે. ભગવાન એવું નથી કહેતા કે તમે મર્યા પછી. ઘણા લોકો આપણને એમ કહેતા હોય છે, તમે ભગવદ ગીતા વાળો તો બધા મરવાની વાત કરો છો, મર્યા પછી આમ ને, મર્યા પછી તેમ ને, મર્યા પછી આમ ને, બરાબર? હવે આપણને ખબર છે કે જીવન પછી, મૃત્યુ પછી જીવન છે. પ્રભુપાદની બુક જો તમે બધા એક હોય તો વાંચજો, બરાબર? કે ખરેખર મૃત્યુ પછી જ જીવન છે. આ બુક આપણે જો વાંચીએ તો પછી આપણે વાત જ ન કરીએ. પણ જેને બુક વાંચી નથી, જેને ગીતાનું જ્ઞાન લીધું નથી, બરાબર, એ લોકો જો એમ કહેતા હોય કે આપણે ક્યાં જોયું છે બીજું જીવન, ક્યાં જોવા જવાનું છે, આ જીવનની વાત કરો ને, તો ભગવાન આ જીવનની પણ વાત કરે છે. ભગવાન શું કહે છે? કે જન્મ મૃત્યુ જરા દુઃખે વિમુક્ત અમૃતમ અશ્રુતે. અશ્રુતે એટલે ભોગવે છે. શું ભોગવે છે? અમૃતમ. જે લોકો ભગવાનની ભક્તિ કરશે, ભજન કરશે, 10.8 થી 10.11 શ્લોક જશે, આગળ આવશે 30 શ્લોકી ગીતા આવશે, બરાબર? તો એ ગીતા વાંચશે, ચતુશ્લોકી ગીતા વાંચશે, બરાબર? તો એ વ્યક્તિ છે ભગવાનને સમજી લેશે, ભગવાનને જાણી લેશે, તો શું થશે? આ જ જીવનમાં અમૃત ભોગવી શકે છે. કેટલાય એક્ઝામ્પલ છે. આપણા તો ગુરુ શિષ્ય પરંપરામાં અઢળક એક્ઝામ્પલ છે, બરાબર? પ્રભુપાદથી ચાલુ કરીએ આપણે, જેને આપણે ઓળખીએ છીએ ત્યાંથી, બરાબર? પ્રભુપાદના ઘણા બધા શિષ્યો છે કે જે બધા શિષ્યોના લાસ્ટ મોમેન્ટ વિડીયો તમને મળી જશે. અને છેલ્લે આપણા ગોપાલકૃષ્ણ મહારાજ, પરમ પૂજ્ય ગોપાલકૃષ્ણ મહારાજ, બરાબર? એમની જે આપણે સ્ટોરી વાંચીએ છીએ, એમનું જે કથા આપણે લઈએ છીએ, એ તો હમણાં જ ગોલોક ધામ ગયા છે, અને એમની કથા આપણે લઈએ છીએ, અને કઈ રીતે હાલ એમનું જે આખું એક ફોટો છે, એ ફોટો કેવી રીતે નંદગાંવની અંદર એ પૂજારી લઈ આવ્યા હતા. તો આપણા તો અઢળક એક્ઝામ્પલ છે. પ્રભુપાદનો લાસ્ટ મોમેન્ટ વિડીયો છે, બરાબર? પછી ઘણા બધા આપણા આચાર્ય પરંપરામાં બધા છે કે જે લોકો, ઘણા બધા લોકો છે, એ બધા આ જ જીવનમાં ભગવત ધામ ગયા છે, બરાબર? અને ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે જે લોકો આ જ જીવનની અંદર અમૃતમય જીવન ભોગવ્યું છે. ગમે તેવી કન્ડિશન કેમ નથી, પણ અત્યારે એ લોકો આનંદમય જીવન જીવે છે. તો એ જીવન આપણે પણ અહીંયા ભોગવી શકીશું. આપણે નથી કહેતા કે ભગવાનના ભક્તો હોય ને, એ તો જ્યાં હોય ત્યાં ગોલક વૃંદાવન ધામ, જ્યાં હોય ત્યાં જ વૃંદાવન છે. આપણે કહીએ છીએ ને કે ત્યાં જ મથુરા છે, ત્યાં જ સંતો હોય. ભાગવતના તો પહેલા સ્કંદની અંદર જ આવે છે 5મા અધ્યાયમાં, કે જે જગ્યાએ સંતોના ચરણ પડે ને એ તીર્થ બની જાય છે. કેમ તીર્થ બની જાય છે? ભગવાનના ભક્તો જ્યાં હોય ત્યાં એ જે સ્થળ છે એ તીર્થ બની જાય છે. કેમ? કારણ કે ભગવાનના ભક્તો છે એનું જીવન જ એવું છે, આનંદમય અને સતચિત આનંદમય જીવન છે. અને એનું જીવન શું છે? આપણા બધા લોકોને ઉદ્ધાર કરવાનો. તો એ લોકો જ્યાં હોય ત્યાં અમૃતમય જીવન જીવી શકે છે. તો આપણે જે લોકો ન માનતા હોય એને આપણે આ શ્લોક સમજાવી શકીએ છીએ કે કઈ રીતે ભગવાન કહે છે કે તમે આ જન્મમાં પણ સારું જીવન જીવી શકો છો. હવે અર્જુન પૂછી રહ્યા છે. અર્જુન પાછા પ્રશ્ન ભગવાન જયારે કહે છે તો અર્જુનને એમ થાય છે, જેમ આપણને એમ થાય એમ અર્જુનને પણ થાય કે કેવી રીતે ખબર પડે કે ત્રણેય ગુણથી કોઈ પર છે, બરાબર ને? ભગવાને અર્જુન કહે છે કે કઈ લિંગે હિ ત્રીન ગુણાન એતાન અતિતઃ ભવતી. પ્રભુ, હે ભગવાન, કેવી રીતે ખબર પડે? કેમ એટલે કે ક્યાં? લિંગે એટલે લક્ષણ.
કયા લક્ષણ વડે આ ત્રણેય ગુણોને ઓળંગી ગયેલા છે એમ ખબર પડે. અતિતઃ એટલે ઓળંગી ગયેલા, બરાબર, કે આ ત્રણેય ગુણોને ઓળંગી ગયેલા હોય, બરાબર, એને ઓળખવા હોય તો એનું કિમ આચરહ કથમ ચ એતાન ત્રીન ગુણાન, કિમ આચરહ કેવું આચરણ હોય, બરાબર, કેવી રીતે ખબર પડે કે એ લોકો ઓળંગી ગયા છે. આવો પ્રશ્ન અર્જુનજીએ ક્યારે પૂછ્યો હતો? સેમ પ્રશ્ન પૂછ્યો છે અર્જુનજીએ, થોડોક ફેરફાર યાદ આવે છે? હરે કૃષ્ણ, અર્જુનજી આવો જ પ્રશ્ન પૂછ્યો હતો, સેમ. સ્થિર પ્રજ્ઞ લોકોના લક્ષણો કેવા હોય? યસ, હરે કૃષ્ણ, હરી બોલે તુલસી માતાજી. હરે અર્જુનજી, હા, અર્જુનજી પૂછે છે, બરાબર, ભગવાનને કે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો કેવા, કિમ ભાષા, બરાબર, પછી કિમ ભૂલી ગઈ વિસંતિ. અર્જુનજી પૂછે કેવું આચાર હોય છે, કેવું ઉઠ બેસે છે, એ બધું પ્રશ્ન પૂછે છે, બરાબર. તો એવી રીતે અર્જુનજી પાછા કે છે એનું આચરણ કેવું હોય છે, તો ભગવાન હવે જવાબ આપશે. અર્જુનજીના 3 પ્રશ્ન છે, બરાબર. કેવા ગુણો હોય, કેવા લક્ષણો હોય, વર્તન કેવું હોય અને કેવી રીતે એ ગુણોને પાર કરે છે, તમે મને સમજાવો. તો ભગવાન હવે કે છે, શું કે છે? હે પાંડુપુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ આ ઉપસ્થિત હોય ત્યાં ગુણા કરતો નથી. હવે આ પ્રકાશ, આસક્તિ અને મોહ, બોલો કયા કયા ગુણ આવે? ત્રણેય ગુણ આવી જાય છે 3 વાત એક લીટીમાં. પ્રકાશ એટલે સત્વગુણ, બરાબર. જે મનુષ્ય પ્રકાશ એટલે સત્વગુણ, આસક્તિ ક્યાં હોય? રજોગુણમાં. મોહ ક્યાં હોય? તમોગુણમાં. તો જે લોકો આ 3 ગુણોમાં ઉપસ્થિત હોય ને તો પણ ધૂણા કરતો નથી અને ન હોય એની આકાંક્ષા રાખતો નથી, બરાબર. જો આવું આવું કેવી રીતે સમજી શકાય, બરાબર, કે દાખલા તરીકે કોઈ આપણે બધા એવા હોતા નથી કે બધા ઉચ્ચ કોટીના ભણતર હોય, બધાને વધુ જ્ઞાન હોય, બધા વાંચન કરી શકતા હોય, આવું નથી હોતા. તો ઘણી વખત કોઈ ભક્ત હોય, એ ભક્ત ખૂબ જેને કહેવાય કે બહુ ભણેલો ન હોય, એની પાસે બહુ સંપત્તિ ન હોય, બરાબર, અને ખૂબ આમ જેને કહેવાય કે લોઅર કક્ષાનો હોય, બરાબર. અને એ વ્યક્તિ જ્યારે કોઈ સત્વગુણી વ્યક્તિ હોય એને જોઈ લેતો, રજોગુણીને જોઈ લેતો, તમોગુણીને જોઈ લેતો, તો એને કોઈ ફેર પડે નહીં, બરાબર. એને એમ પણ ન થાય કે આ વ્યક્તિ કેટલી બધી મહાન છે, બરાબર. પછી કોઈ રજોગુણી હોય તો કે હા આની પાસે કેટલો બધો પૈસો છે, બરાબર. પછી કોઈ તમોગુણી હોય ને તો તમોગુણી લોકો અત્યારે હાલમાં તમોગુણી લોકો પણ બહુ બધા છે અને એ મોહ ઉત્પન્ન કરે. ચલો મને એ એક્ઝામ્પલ કોઈ આપશે કે તમોગુણીના મોહમાં કોઈ કેવી રીતે આવી જાય? તમોગુણી વ્યક્તિ છે કે એનું કઈ સારું છે જ નહીં. તમોગુણી વ્યક્તિ કેવો છે કે એનું આચાર, વિચાર, આહાર, પહેરવેશ કઈ સારું નથી, છતાં પણ અત્યારે લોકો તમોગુણથી ખૂબ મોહિત થાય છે. અત્યારની જનરેશન બહુ જ તમોગુણમાં જઈ રહી છે. કયા કયા અત્યારે આપણે એક્ઝામ્પલ આપી શકીશું? બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે. અત્યારે ઉચ્ચ લોકની અંદર, ઉચ્ચ સંપ્રદાયની અંદર, અને જેને કહેવાય કે જે લોકો ખૂબ ધનિક હોય છે એ લોકોનું કુટુંબ પણ ઊંચું હોય છે, છતાં પણ અત્યારે એવું કહેવાય છે કે ડ્રિંક કરવું એ તો બહુ સારી વાત છે. તમે જોજો, અને પાર્ટી કરવી, રાત્રે 2 વાગ્યા સુધી જાગવું, 3 વાગ્યા સુધી બધા સાથે ડાન્સ કરવો અને ભેગા થઈને ટોળ ટપ્પા કરવા, આ વસ્તુ બેસ્ટ ગણાય છે. અમુક જે ઉચ્ચ વર્ગ છે એમાં આ બેસ્ટ ગણાય છે, અને એના કારણે નીચલા લોકો પણ એવું કરવા લાગ્યા છે. તો ઓલા લોકો પાસે પૈસા, પ્રતિષ્ઠા બધું છે, એમને કંઈ કમાવા જવાની જરૂર નથી એટલે કરે છે, પણ એમનું જોઈને આપણા બાળકો પણ ત્યાં જઈ રહ્યા છે ને, મોહમાં સપડાય છે ને, બરાબર. તો પ્રકાશથી તો સપડાય છે, રજોગુણથી તો સપડાય છે, આસક્તિ તો થાય છે, પણ જે તમોગુણી વ્યક્તિ હોય એનાથી ફસાય છે. પણ જ્યારે કોઈ આવું થતું નથી ત્યારે ભગવાન એમ કે છે કે એ વ્યક્તિ છે, એ વ્યક્તિને એમ કહેવાય છે કે આવા ગુણથી ઉપર આવવાની કોશિશ કરે ગણાય છે, કે જે આ બધી વસ્તુથી મોહિત થતો નથી. પછી ભગવાન અહીંયા 23 થી 25 શ્લોકમાં પાછા લક્ષણ બતાવે છે કે જે ભૌતિક ગુણોની આ સરળ પ્રતિકારી પ્રત્યે નિશ્ચય અવિચલિત રહે છે, બરાબર. કારણ કે ગુણો જ ક્રિયાશીલ છે, એ જાણી તટસ્થ ગુણાતીત રહે છે, પોતાની અંદર સ્થિત હોય છે, સુખ દુઃખને સમાન માને છે, માટીના ડેફાને, પથ્થરને, સોનાની લગડીને સમાન દૃષ્ટિએ જુએ છે, અનુકૂળ અને પ્રતિકૂળ પ્રત્યે સમાન રહે છે, ધીર છે, પ્રશંસા બદનામીમાં, માન અપમાનમાં સમાન ભાવે રહે છે, શત્રુ મિત્ર સાથે સમાન વ્યવહાર કરે છે, જેને સર્વ દુનિયાકારનો પરિત્યાગ કર્યો છે, આવા મનુષ્યને ગુણોથી પર માનવો જોઈએ. અઘરું છે ને,
આમાંથી એક પણ વસ્તુ એવી હોય કે જે આપણે કરી શકીએ? કોઈ બોલે મને કે હા આમાંથી આ વસ્તુ છે હું કરી શકીશ, કરી શકાશે આપણાથી? એક પણ ચીજ એવી છે કે આપણે નહીં કરી શકીએ, બરાબર? કારણ શું છે કે આપણે ત્રણેય ગુણની અંદર છીએ, એટલા માટે આપણે આ 3 વસ્તુ આમાં જે પણ કીધું છે એ કરી શકતા નથી. હું પણ બીજાની વાત નથી કરતા, આપણે આપણી જ વાત કરી, બરાબર? આપણે પણ આ વસ્તુથી બહાર આવી શકતા નથી. અત્યારે હું સરસ બોલી રહી છું, બરાબર? હમણાં હું નોકરી કરવા જઈશ અને શું થશે? મારે તો અલગ અલગ પેશન્ટ આવશે, બરાબર? તો એવા પેશન્ટ આવી જશે કે જે સમજશે નહીં, તો શું થશે? હું ગુસ્સો પણ કરી દઈશ, બરાબર? કોઈ એવા હશે, બરાબર, કે હા બેન તમે બહુ સરસ કામ કર્યું, પ્રશંસા કરશે તો હું ખુશ થઈ જઈશ ને? તો હજી આપણામાં પણ આવા બધા ગુણ છે અને રહેવાના. શું કામ? આપણે આ 3 ગુણની અંદર જ છીએ. કોઈ પ્રશંસા કરશે તો પણ ગમશે, પછી આપણે કોઈ આપણને જેને કહેવાય કે ઝઘડો કરશે આપણી હારે તો આપણને નહીં ગમે. એ 2 ખરાબ શબ્દ બોલશે ને તો આપણે 4 બોલશું ને? એ કદાચ 2 ખરાબ શબ્દ બોલે તો આપણે શું કરીએ? તને 2 આવડે છે, મને 4 આવડે છે. બોલશું કે નહીં બોલી? મને કહી દો, કઈ ખોટું હોય તો કહેજો, સાચું કહું છું? તો આવું આપણે કહી શકતા નથી, પણ જે કરે છે એ ગુણોથી પર છે, કારણ કે એ 3 ગુણોથી પર છે. ત્યારે એને સુખ દુઃખ કઈ નથી લાગતું એ લોકોને. તો આનું એક્ઝામ્પલ તો આપણા પ્રભુપાદને આપણે એક્ઝામ્પલ બેસ્ટ આપી શકીએ કે પ્રભુપાદ જયારે અહીંથી અમેરિકા ગયા, બરાબર, શેમાં ગયા હતા? કાર્ગો શિપમાં ગયા હતા, બરાબર, કે જે માલવાહક જહાજ છે એ જહાજમાં અમેરિકા ગયા. 3 તો એમને એટેક આવી ગયા, બરાબર. તો એ વખતે પણ એમને ભગવાન ઉપર પૂરી શ્રદ્ધા હતી, ભગવાનને પ્રાર્થના કરે છે. બહુ સરસ પ્રભુપાદ છે, ભજન લખે છે. તો પ્રભુપાદને તો કોઈ તકલીફ નથી, અને પ્રભુપાદને ક્યારે એવું થતું નહોતું. જો પ્રભુપાદ અમેરિકા ગયા ને તો તમને કેટલાને ખબર છે કે એ જયારે ગયા ને તો એમની પાસે રિટર્ન ટિકિટ પણ હતી. કોને ખબર છે? પ્રભુપાદ અમેરિકા ગયા તો રિટર્ન ટિકિટ સાથે ગયા હતા, કે જે અહીંથી જેમને એમને મોકલ્યા બધા, બરાબર, એ કે ભાઈ આ દાદા આટલી ઉંમરે જાય છે, 70 વર્ષની ઉંમરે, બરાબર, કદાચ અહીંયા કોઈ એમનો ભાવ પૂછે નહીં, કદાચ કંઈક તકલીફ પડી જાય તો એમને પાછું આવતું રહેવાય ને, એટલા માટે રિટર્ન ટિકિટ આપી હતી પ્રભુપાદને. યસ નીલપા માતાજી? હા માતાજી, તમે કીધું ને ખબર છે, એમની પાસે માત્ર 40 રૂપિયા જ હતા. હા, 40 રૂપિયા હતા. બરાબર છે ને? અને ભાગવતમનો જે પહેલો સ્કંદ છે ને, ભાગવતમનો પહેલો સ્કંદ, એની 3 નકલ લઈ ગયા હતા સાથે. અને પછી જે બેક ટુ ગોડ હેડ છે એની બધી પ્રતો એ બધું લઈ ગયા હતા પ્રભુપાદ સાથે. કઈ તો લઈ ગયા, કઈ જ નહીં. થોડાક બટેકા લઈ ગયા હતા સાથે, કારણ કે બટેકા છે ને આપણે ખબર લાંબો ટાઈમ સાથે રહે, તો થોડાક બટેકા લઈ ગયા હતા, બરાબર. થોડીક આ ભાગવતની પ્રતો લઈ ગયા હતા. 40 રૂપિયા હતા એમની પાસે. અને ત્યાં ગયા પછી તો તમે જો પ્રભુપાદની જીવનાવલી વાંચવાની ચાલુ કરી હોય કોઈએ, તો આંખમાં આંસુ આવી જશે આપણને, કે એ દાદાએ આપણા માટે કેટલી તકલીફ સહન કરી છે. પણ એમને હતું જ નહીં કે તકલીફ છે. જે ફ્રીજની અંદર ઉપર બધું માંસ મટન હતું, એ જ ફ્રીજમાં નીચે એમનો ખોરાક રાખતા હતા રાંધેલો. આપણે હોય તો શિવ 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 શિવ. અત્યારે તો ખબર પિક્ચરમાં એવું બતાવે, હાય હું તો બ્રાહ્મણ હોય, હું તો જેને કોકને અડી ગયો, બરાબર છે, અને શિવ 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 મારે તો નાવું પડશે. તો પ્રભુપાદ તો એક જ ફ્રીજની અંદર માંસ અને પોતાનો ખોરાક રાખતા હતા. તો આ બધી વસ્તુ છે એ આપણને પ્રભુપાદ માંથી આપણે સમજવા મળે છે કે કઈ રીતે આપણે આ વસ્તુ કરી શકાય છે. કેમ ન કરી શકીએ? પ્રભુપાદ કહી શકે તો આપણે કેમ ન કરી શકાય? ના, પ્રયત્ન કરી શકાય છે. એ કેવી રીતે કરવાનું છે? તો ભગવાનના ભક્તોનો સંગ, ભગવાનનું ભજન અને ભગવાનનું નામ જપ. આ કરવાથી આપણામાં શ્રદ્ધા આવશે. શ્રદ્ધા આવશે ને તો જ સાધુ સંગ થશે. જો તમે પહેલા મને કહ્યું કે આપણે આમ જોવા જઈએ તો શ્રદ્ધા પછી સાધુ સંગ છે, બીજું સ્ટેપ છે, બરાબર છે. છતાં પણ આપણા જે ભક્તિના જે 9 પગથિયા છે એમાં જે સાધુ સંગ છે એ સાધુની કૃપા થશે ને તો જ સાધુ સંગ થશે. તો એટલા માટે સાધુઓની કૃપા થવી બહુ જરૂરી છે. સાધુઓની કૃપા થશે ને તો જ એમની સેવા થશે અને તો જ શ્રદ્ધા આવશે ને પછી સાધુ સંગ આવશે. એટલે આ વસ્તુ થોડીક તમે જે આગળ આવશો લેવલ 5 માં ત્યારે તમે સમજાવશો કેવી રીતે આવું થાય છે. તો પ્રભુપાદ છે એ પ્રભુપાદની આપણે વાત અહીં કરી શકાય છે કે એ તટસ્થ હતા, ગુણાતીત હતા, પોતાની અંદર સ્થિત, દુઃખ સુખ ને સમાન, કોઈ જ ફેર પડતો નહોતો. જે જ્યારે એ અમેરિકા હતા ગયા, અહીંયા હતા, કલકત્તામાં હતા, એ વખતે એમણે ભગવદ્ ગીતા લખી હતી. એના જે બધા પરપટ લખ્યા હતા, ભાવાર્થ લખ્યા હતા, ઇંગ્લિશ ટ્રાન્સલેશન કર્યું હતું, એ બધું એમની પત્નીએ પસ્તીવાળાને વેચી દીધું, બરાબર. છતાં પણ વિચલિત થયા નહોતા. એમનું એક ટાઈપરાઇટર હતું કે જેનથી બધું લખતા હતા, એ ટાઈપરાઇટર પણ કોક ચોરી ગયું. એમનો બધો સામાન કોક ચોરી ગયું.
તોય એમને તકલીફ પડે. અહીંયા અમેરિકા ગયા પછી એમને ખૂબ તકલીફ, તમે વાંચો તો તમને ખબર પડે કે કેટલી બધી. બરાબર. તો આવી રીતે જે વ્યક્તિ છે એ વ્યક્તિ જે 3 ગુણથી પર હોય એને એક આ વાક્ય યાદ રાખવાનું કે સર્વ દુન્યવી કાર્યોનો પરિત્યાગ. એટલે એનો અર્થ એમ નથી કે આ ભૌતિક જગતનો ત્યાગ. સર્વ દુન્યવી કાર્યોનો પરિત્યાગ એટલે શું? કોઈ સમજાવશે? એવું નથી કે ચલો બધું છોડી દો અને ચલો હરિદ્વાર જતા રહીએ. દુન્યવી કાર્યોનો પરિત્યાગ એટલે કે આપણે આ કાર્ય કરવાનું જ છે પણ મનથી ત્યાગ કરવાનું છે. કરીએ છીએ ખરા, પણ આપણને ખબર છે કે આપણી આ નિયત કર્તવ્ય કર્મ છે, એના વગર આપણે ચાલે એવું નથી, એ કરવું જ પડે એમ છે. છતાં પણ આપણે ભગવાનનું જ્યારે સવારના આપણું જે સેશન છે, આપણું બધું એ સેશન સવારથી ચાલુ કરી આપણે બધું કરીએ અને પછી આપણે આપણું કાર્ય કરીએ છીએ, તો એ કાર્ય આપણે કરવું છે અને એ કરવામાં આપણું મન છે એ ભગવાન લગાવવાનું છે. ખાલી મનથી કાર્ય કરવાનું નથી, શરીરથી કરવાનું છે. મનથી એનો પરિત્યાગ કરવાનો છે. એને કહેવાય દુન્યવી કાર્યનો પરિત્યાગ. બરાબર. કાર્ય તો કરવાના જ છે, એનો અર્થ એવો નથી કે આપણે કાર્ય બધા છોડી દેવાના છે. બરાબર. આ વસ્તુ આપણે આ પર્પટને આ શ્લોક સમજાવવો હોય ને તમારે તો અડધી કલાક થઈ જાય એવું છે, પણ આપણે જવા દઈએ. આ શ્લોક આપણે યાદ રાખીશું. મામ ચયો અવ્યભિચારેણ. ભગવાન એ કહે છે કે તું અવ્યભિચારેણ ભક્તિ. અવ્યભિચાર એટલે આપણને વ્યભિચારની ખબર છે, આપણા 4 નિયમમાં વ્યભિચાર આવે છે. બરાબર. વ્યભિચાર નહીં કરવાનો. તો વ્યભિચાર એટલે શું આપણને ખબર છે કે એક સ્ત્રીના અને એક પુરુષના અલગ અલગ સંબંધો હોય એને વ્યભિચાર કહેવાય. તો અહીંયા વ્યભિચારનો અર્થ શું કરવાનો છે? અહીંયા વ્યભિચાર એટલે કે એક જ ભગવાનની ભક્તિ. બરાબર. એને કહેવાય અવ્યભિચારેણ. બરાબર. કારણ કે આપણને બધાને હજી શું થાય છે ખબર છે? આપણને એમ થાય કે આપણે આ કુળદેવીની પૂજા કરતા હતા, પછી આ પિતૃઓની પૂજા કરતા, ઘણા પિતૃઓની પૂજા કરતા હોય છે, પછી આ અમુક દેવી દેવતાની પૂજા કરતા હતા, તો હવે આપણે એમની પૂજા છોડી દેશું તો એ બધા આપણને હેરાન નહીં કરે? થાય છે કે નહીં થાય? 100% થાય. તમને અનુભવ થયા હશે કે કોઈ માતાની તમે બાધા રાખો, કોઈ દેવી દેવતાની બાધા રાખો અને જો એ બાધા પૂરી ન થાય તો તમને તકલીફ પડી હશે. જેને અનુભવ થયો હોય એ કહી શકે છે પછી. બરાબર. પણ ભગવાન શ્રી કૃષ્ણની તમે કાંઈ પણ ટેક લો તો ભગવાન ક્યારેય તમને તકલીફ નહીં આપે, કારણ કે ભગવાન આપણા પિતા છે. ભગવાન તો આપણે દરેક જગ્યાએ આપણી હારે રહે છે. આપણે મળના કીડા હોય ને તો એ ભગવાન આપણી હારે રહે છે. તો ભગવાન એટલા માટે એમ કે છે કે હું મારી સેવા કરશો તો બધી આવી જશે. આપણને ભાગવતમનો એક શ્લોક આવે છે કે ઝાડના મૂળને પાણી રેડવાથી બધા જ એના જે અંગ છે એને પાણી મળી જાય છે. પાંદડા અને ડાળખીને અલગ અલગ પાણી રેડવું પડતું નથી. આપણને ભૂખ લાગે તો આપણે ઉદરને અથવા તો મોઢેથી ખાઈએ છીએ તો બધાને મળી જાય છે ને. તો જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ તો બધા દેવી દેવતાઓ ખૂબ પ્રસન્ન થાય છે અને જેને અનુભવ હશે એ કહી પણ શકે છે. બરાબર. મારી ઉપર તો ખૂબ અમને કહેવાય ને હું પરમ શિવ ભક્ત એમ. પણ શિવની એવી કૃપા થઈ, મેં બધા જ્યોતિર્લિંગ કરવાની ટ્રાય કરી તો શિવની કૃપા થઈને મને ભગવાનની ભક્તિ મળી. તો શિવની ભક્તિ કરવાની છે. શિવને ક્યારે આપણે જે કંઈ આપણા દેવી દેવતા છે એના દર નથી કરવાનો. જેવી રીતે આપણે કહીએ છીએ કે આપણું લગ્ન થાય તો પતિની આપણે સેવા કરીએ છીએ, સાથે સાથે પતિના સગા સંબંધી બેન ભાઈ બાબા બધાની સેવા કરીએ છીએ ને, પણ એ કોના થકી છે? કે પતિ થકી. તો એવી રીતે આપણે મેઇન જે આપણું જે સર્વસ્વ છે કોને આપીએ છીએ? આપણા પતિને આપીએ છીએ. તો એવી રીતે ભગવાનની ભક્તિ કરવાની છે, બીજાને અપમાન કરવાનું નથી. આ વસ્તુ છે મામ ચયો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે. સ્પષ્ટ શબ્દ છે ભક્તિ. યોગેન એટલે એમાં અવિચળ, સેવતે એટલે સેવા કરવી અથવા તો ટકી રહેવું. બરાબર. જે વ્યક્તિ કોઈ પણ સંજોગોમાં મારી અવિચળ ભક્તિમાં કરશે, મારી અવિચળ ભક્તિ કરશે, સગુણાન સમતિ તે ત્યાન. ગુણ એટલે કે આ બધા 3 ગુણો હોતી. બરાબર. એ 3 ગુણોને શું કરશે તો કે ઓળંગી જશે. સર્વ ગુણોને એ ઓળંગી જશે. અને પછી બ્રહ્મ ભૂરાય કલ્પતે. બરાબર. સમતિ એટલે ઓળંગીને. બ્રહ્મ ભૂરાય એટલે કે અહીંયા બ્રહ્મની શબ્દ છે આપણને ખબર છે બ્રહ્મના અલગ અલગ અર્થ થાય છે. બ્રહ્મ સાક્ષાત્કારના જે 3 તબક્કા છે એને પહેલો શબ્દ બ્રહ્મ છે, એ બ્રહ્મનો શબ્દનો અર્થ પણ અલગ છે. અહીંયા પણ અલગ છે. અહીંયા બ્રહ્મ એટલે કે ઉચ્ચ પદ, ઉન્નત થયેલો. બરાબર. સૌથી જે આત્મ સાક્ષાત્કારના જે સ્ટેજ છે એમાં સૌથી છેલ્લે જે ઉન્નત થયા હોય છે એનું જે પદ છે ત્યાં સુધી પહોંચી જાય છે. અને આવી વ્યક્તિ છે એ જ ભગવાન એમ કહે છે કે મારી પાસે આવી શકે છે. અને આ જે શ્લોક છે આ શ્લોકને પણ સમજવો ખૂબ અઘરો અને ખૂબ સહેલો પણ છે. જે લોકો ભક્તિ કરવા લાગ્યા હશે, ભગવાનને સમજવા લાગ્યા હશે, એના માટે અઘરું નથી.
પણ જે લોકો હજી ભગવાનને, જેને કહેવાય કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે એ ખબર નથી, તો એના માટે તો આ વસ્તુ સમજવી ખૂબ અઘરી છે. બરાબર. તો અહીંયા આ શ્લોકમાં જો આપણે એમ સમજી લઈએ કે ભગવાન જો એમ કહેતા હોય કે તમે મારી ભક્તિ અવ્યભિચારીને કરો, આ દેવતા પેલા દેવતાની નહીં, બરાબર, તો જ આપણે ભગવાનની ભક્તિ કર્યા કહેવાશે. હજી પણ તમારા ઘરમાં તો મારા ઘરમાં ભગવાનની સાથે સાથે આપણે આપણા જે બેડરૂમ છે, આપણે જે સૂતા હોઈએ ત્યાં ભગવાનનો ફોટો ન હોય, બરાબર, આપણા નજર સામે જો ન હોય ભગવાનનો ફોટો, તો ભગવાનના ભક્ત કઈ રીતે બનીશું? કારણ કે આપણે ઉઠીશું તો ઉઠતા હોય આપણે પેલા ગુરુનું ધ્યાન કરવાનું છે, ભગવાનનું કરીશું અને ભગવાનનો આભાર માનવાનો છે, તો જ આપણે ભગવાન આપણે તો જ હેલ્પ કરશે. ઉઠીને તો ભગવાન યાદ કરશું તો ભગવાન આપણને ક્યારેય નહીં ભૂલે. ભગવાન તો જો કે આપણને ક્યારેય ભૂલતા જ નથી, પણ આપણે પણ હજી આ વસ્તુ કરવી પડશે. તો ક્યારે કરશું? જ્યાં સુધી આપણને આપણા ભગવાન ઉપર શ્રદ્ધા નથી ત્યાં સુધી. તો ભગવાનમાં શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે અને એના માટે પણ આ શ્લોક સમજવો બહુ જરૂરી છે. તો આમાં તમને એક્ઝામ્પલ બધા આપી દીધા, બરાબર, કે કેવી રીતે આપણે પણ ભગવાનનો સહારો લઈ શકીએ છીએ. અને આ શ્લોક છે એ શ્લોક પણ બહુ 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 જ અગત્યનો છે, કારણ કે ભગવાન અહીં કહી રહ્યા છે કે હું જ નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું. જે લોકો નિરાકારવાદી હોય, જે લોકો બ્રહ્મ માનતા હોય, બરાબર, જે લોકો પરમ તેજને માનતા હોય, ઘણા તેજની ઉપાસના કરે, તમે જોતા હશો દુનિયાની અંદર ઘણા લોકો તેજની ઉપાસના કરે, એક તેજ રાખે, એનું પ્રતિબિંબ રાખે અને એની ઉપાસના કરે, બરાબર, આપણને બધાને ખબર છે. તો જે લોકો એ તેજની ઉપાસના કરતા હોય તો ભગવાન કહે છે એ તેજ પણ હું જ છું. આપણે તો બીજા અધ્યાયમાં જ કહીએ છીએ કે આ તેજ શું છે, બરાબર. તો એ તેજ શું છે કે ભગવાન કહે છે કે મારામાંથી જ એ નીકળે છે અને એનો હું જ આશ્રય છું. ક્યાં કહે છે? 27 શ્લોકમાં કહે છે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ અમૃતસ્ય અવ્યસ્ય અવ્યયસ્ય બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ અમૃતસ્ય અવ્યય. ભગવાન કહે છે કે હું અમૃત, એટલે અહીંયા અમર્ત્ય કહેવાય છે, બરાબર, અવિનાશી. અહીંયા ભગવાન કહે છે કે અમર્ત્ય, અવિનાશી અને સનાતન છે અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. અહીંયા આ વસ્તુ છેલ્લે ભગવાન આ શ્લોકમાં છેલ્લે શું કામ કહી રહ્યા છે? બધું તો સમજાવી દીધું ભગવાને, મારી ભક્તિ કરો, મારું ભજન કરો, બરાબર છે. તો હવે ભગવાન આ શ્લોક શું કામ કહી રહ્યા છે છેલ્લે આ શ્લોક એન્ડમાં? તો ભગવાનને ખબર છે કે આપણે બધા હજી પણ, ભગવાન આટલું બધું કહે છે ને, પણ હજી આપણામાં શંકાનો કીડો ક્યાંક છેલ્લે ઊંડે છે. હજી પણ આપણામાં શંકા છે. એટલે ભગવાન અહીંયા નિરાકારનો અહીંયા આખો શ્લોક લઈને આવ્યા છે કે આપણને ખબર છે કે જ્યારે કોઈ આપણે બહાર રાત્રે અંધકારમાં જતા હોઈએ, સામેથી ગાડી આવે તો એ ગાડીમાં જે પ્રકાશ છે એ પ્રકાશ જ સર્વસ્વ નથી. પ્રકાશની પાછળ કઈક ગાડી પણ છે, ટ્રક છે, બસ છે, કાંઈ પણ છે અને એની અંદર પણ કોક બેઠું છે, એને કોક ચલાવી રહ્યું છે, બરાબર. તો બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન જે આપણે સમજીએ છીએ એ વસ્તુ ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે કે એ બ્રહ્મ છે એ પણ હું જ છું. જો આ વસ્તુ આપણે સમજી જઈએ ને તો ક્યારેય આપણે બીજું થાય કે ન થાય નિરાકારવાદમાં નહીં ફસાઈએ. કારણ કે બહુ જ જ્ઞાની લોકો હોય છે એ પણ એમ કહેતા હોય છે કે પરમ સત્ય એ આ છે. કયું છે? પરમ સત્ય એ આ નિરાકાર છે. નિરાકાર ભગવાનનું તેજ છે ને એ પરમ સત્ય છે, ત્યાંથી બધું આવ્યું છે. અને આ નિરાકારવાદ છે એ આપણને બહુ જ ભટકાવે છે, આપણું પતન કરાવે છે અને એ આપણે બહુ સમજવું જરૂરી છે. આપ સૌનો ખૂબ આભાર. તમારે બધાને કંઈ પણ સમજણ ના પડી હોય તો હું ક્ષમા માંગુ છું. પ્રયત્ન કર્યા છે, બરાબર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. જગત ગુરુ શિલા પ્રભુપાદની જય. ભગવદ્ ગીતા ભાગવતમ ચૈતન્ય ચરિતામૃત રામાયણ જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. માતાજી દંડવત પ્રણામ.